સુંદર અને સટીક સમજાય એ રીતે ભાષાંતર જો સર્વ પહેલું કરેલું હોય તો આવા મહાન જ્ઞાન જ્યોતિષ કે જેને આપણે જ્ઞાનની મસાલ લઈને જેમને જલતી રાખી એવા પરમવીર પુરુષના ફાળે જાય છે. ઉમરા ગામના ભક્તોનું એટલું પ્રેમાળ ભાવ છે, કોઈ બી સંતને અત્યાર સુધી ઝીલી લેવામાં પાછું પાનું એ લોકોએ નથી કર્યું. એ આપણે પ્રગટ જોઈ શકીએ છીએ. વિચાર કરો, આપણને તો તૈયાર બાથું આપી દીધું છે, આપણે તો ખાલી લઈને જમવાનું છે. હે એટલે સુધી જ્ઞાન આપણે પીસી દીધું છે. આપણા સમાજની અંદર આજે જે ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે આપણી સામાજિક વ્યવહારો ચાલે છે એ આજે સુખાનંદ બાપજીના પ્રતાપે છે. દરેક ભક્તજનોને હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું અને તમને અમારા મંદિરે પધારવા માટે આમંત્રણ આપું છું. આ પંચમ શ્વસન વેદ લાવ્યા ક્યાંથી? અત્યારે આપણે કીધું પંચમ શ્વસન, સ્વ પોતાનો અને શ્વાસ સાથે જોડાયેલો વેદ. આને ક્યાંથી લઈ આવ્યા? આવી આ રચના કરનાર રચયિતા કોણ હશે? આપણે જ્યાં પડ્યા છીએ કેવડા એવા જંતુ છે, એમાં અંશ, અને એને તારવા માટે પરમ ગુરુ આવે છે, કૃપા કરવા માટે. આવી કૃપા કરવા આવે કોણ? પાકા પાયે કાંઈ રોગનું નિદાન કરવા વાળો કોઈ ન મળે પરમ ગુરુ સિવાય. પાકા પાયે રોગનું નિદાન કરે અને નિદાન કર્યા પછી એની દવા આપે તો ભવ રોગ મટે. આ તો બધાથી મોટો રોગ. કેન્સર એ જ નાનું કહેવાય ને, આગળ એમાં મરી જાવ એટલે એ પડ્યો રહે, એમ પછી બીજો જન્મ થાય. આ ભવ રોગ તો એવો ભટકાવે કે વાત પૂછવામાં. श्रीमद करुणा सागर भगवान की जय. महान तपस्वी रघुराम महाराज की जय. परमहंस सुखानंद महाराज की जय. आनंद मानंद कर प्रसन्नम ज्ञानास्वरूपम निजबोधयुक्तं योगीन्द्रबीजं भवरोगवैद्यं श्री सद्गुरु नित्यं नमामि. जय माते तुम भजो भरम तज, खुद करताय अपनाए. तुम्हेरे खान पान कीजिए, सकल रकम बनाए. परम वंदनीय सर्वज्ञ विश्वना तारणहार सकता सत्यवलना परम विशेष व प्यार भगवान करना सागर તેમજ તેઓના મહાન પક્ષી પૂજપાદ રઘુરામ મહારાજ, પરમહંસ સુખાનંદજી મહારાજ, તેમજ આપણી આ ભૂમિને પાવન કરનાર એવા જે આ જ્ઞાન સંપ્રદાયનો ગૌરવ આપણને જ્ઞાન કે પ્રચાર પ્રસાર આપ્યો એવા તમામ સંત મહાપુરુષો, તેમજ આજે આ સભાની અંદર આપણે એકત્રિત થયા છીએ અને સભાના અમારા મુખ્ય વક્તા શ્રી મહેશભાઈ કાસડિયા સાથે નીતાબેન, એમના સહયોગી ભાઈઓ પ્રભાબેન, સરનમભાઈ, જંગમ તીર્થરૂપી સંત વૃંદ, તેમજ આ વિભાગમાં વર્ષોથી હું આવું છું, પણ વચ્ચે થોડું લીમ પડ્યું હતું. પણ કહેવાય છે કે જ્યારે મારા શ્રીના યાતિમાં જ, હવે એ વખત તો
માનસ મેનની વાત હું તો આવી નતો શક્યો, પણ મેં પ્રચાર માધ્યમથી જોયું હતું કે મારી તાલુકા વિભાગ દ્વારા જે પરિષદ ભરવામાં આવી અને ત્યાર પછી જે પહેલાં જ હતો એવો ઉમંગ આ બાજુના ભક્તોમાં જોવા મળે છે. જ્યારે જ્યારે ધર્મનું કાર્ય હોય, કંઈક જ્ઞાન સંપ્રદાયનો પ્રચાર હોય તો તમામ અમારા યુવાન આબાદ ભાઈઓ બહેનો ખરીકમ રહે છે. એટલે એવા તમામ આ વિભાગના પ્રચાર કાર્ય સંભાળતા સર્વ હોદ્દેદારો, ભાઈઓ બહેનો, દરેક સમિતિઓના જે કાર્યક્રમ સંચાલન કરનારા તમામ ભક્તો, તેમજ કે જેઓના ખૂબ જ આશીર્વાદથી કે કૃપાથી આપણે એકત્રિત થયા છીએ, એવા વીર શહીદ પુરુષ પરમ વંદનીય કૈવલ્ય જ્ઞાન જ્યોતિધર પરમહંસ સુખાનંદજી મહારાજની 78મી નિર્વાણ તિથિ આ વખતે 29 માર્ચે મહાન તપોનિધિ પંત મુદ્રાસી રઘુરામ મહારાજની કર્મભૂમિમાં જ્યારે આપણે ઉજવાઈ રહી છે અને એના પ્રચાર પ્રસારના નિમિત્તે એક સુંદર સભાનું આજે બોરિયા મુકામે આયોજન કરવામાં આવ્યું છે. એમાંય અમારા યજમાન પદે મારા પરમ ભક્ત પાનુભાઈ જે કે અમને લાભ મળ્યો એ બદલ એમને પણ ખૂબ ધન્યવાદ. અને આ બાજુની જે જનતા છે, જે કંઈ ધર્મના નાતે આપણે બધા એકત્રિત છીએ, એવા તમામ આબાદ વૃદ્ધ વડીલોને ખૂબ ખૂબ ધન્યવાદ. સજ્જનો, જેનો આપણે નિર્વાણ તિથિ ઉજવીએ છીએ, એ શહીદની ઉંમર માત્ર 58 વર્ષ સુધી અમને ધર્મનો પ્રચાર કર્યો. એમનો જન્મ ચરોતરની અંદર ખેડા જિલ્લામાં ચાગા ગામ છે અને ત્યાં ખૂબ સુશીલ અને સંસ્કારી કુટુંબની અંદર એમનો જન્મ થયો. એમને પોતાની કર્મભૂમિ આજે વડોદરા, જે સયાજી રાજનગરી જેને કહેવામાં આવે, એ વડોદરા શહેરને પોતાની કર્મભૂમિ બનાવી અને મોટા ભાઈનો સમય ધર્મના પ્રચાર માટે, ઉદ્ધાર માટે સમાજમાં આ વિશ્વ કે જગત કોનાથી રચાયેલું છે, આનો સર્જનહાર કોણ છે, એવો જે સકતા સિદ્ધાંત, વિશ્વના તારણહાર, કર્તાના પરમ વિશેષણ દિવ્ય પરમ ગુરુ આપણા માટે જે સંદેશો કે અષ્ટાદશ ચૈતન્ય શ્રી જ્ઞાનથી ભરપૂર એવા જે ગ્રંથો લઈને આવ્યા, એનું આપણી સમક્ષ સુંદર અને સટીક સમજાય એ રીતે ભાષાંતર જો સર્વ પહેલું કરેલું હોય તો આવા મહાન જ્ઞાન જ્યોતિધર કે જેને આપણે જ્ઞાનની મસાલ લઈને જેમને જંતી રાખી, એવા પરમવીર પુરુષના ફાળે જાય છે. આમ તો સંપ્રદાયની અંદર સિંહ પુરુષ તરીકે એમની ગણના હતી અને આજે આ વિસ્તાર, હું તો વર્ષોથી આવું છું, નાનો તો ત્યારનું, કારણ કે મારે આ 4મી તારીખે સાંજ પૂરો થાય છે, પણ મેં નાનપણમાંથી ઘર છોડી દીધું અને મારા શ્રી હરિચરદાસજીએ પણ આ સુખાનંદ મહારાજ ત્યાં બધાના પછી આ વિભાગમાં જે કઈ બધા વડીલોએ બીજ વાવ્યું એને પાણી સિંચન કરવાનું કામ કરેલું.
મને પણ અનુભવ છે કે એ વખતે આપણો આ સમાજ ખૂબ જ પછાત હતો. અરે ઘણી વખત અમારા 15 વર્ષ સુધીના બધા દીકરાઓ સંકાલિકો જેવા દેખાય. કદાચ એ વખતનો આપણો જો વિચાર કરીએ તો વ્યસન અને આ રીતેમાં જ આપણું જીવન પૂરું થઈ જતું. પણ આ ભૂમિને પાવન કરનાર જે સંતોએ પોતાનું શરીર કે સમર્પણ ભાવ પેલો છે અને આજે મહિમા જેટલા ગાઈએ એટલા આપણા માટે ખૂબ જ ઓછા છે. આપણે એમના ખૂબ જ ઋણી છીએ. પણ એ વખતે આટલી સગવડ નથી. અમારા ભાઈએ કહ્યું ધીરે ધીરે સમાજમાં પ્રગતિ કરતા ગયા. આજે જે આપણે પછાડીના હતા એમને કૃપાથી સંતોના આશીર્વાદથી આજે તમે જો તો આપણી ગુજરાતની ગાંધીનગરની પોસ્ટો પર આપણા જ વિભાગના લગભગ 70-83% માણસો હશે. કેમ? ધર્મમાં ખૂબ વિકાસ થયા, સાથે સાથે શૈક્ષણિક વિભાગમાં ખૂબ જ આગળ નીકળ્યા અને આજે ખૂબ જ ઊંચી પોસ્ટ પર સુખ સગવડવાળી સાહેબની સગવડો આપણે વધાર્યા છે. અને આપણું જીવન જે ખૂબ પ્રગતિના માર્ગે ગયું છે એનો મૂળ આશ્રય હોય આવા સંતોના આશીર્વાદ છે, સંતોની કૃપા છે. એવો આ ભૂમિ પર આવ્યા, આપણને સંસ્કાર જ્ઞાન સિંચન કર્યું અને આપણી પેઢીઓમાં આગલી પેઢીઓમાંથી એ સંસ્કાર લઈને આપણે આવ્યા છે. એટલે આવા વીર પુરુષને જ્યારે આપણે નિર્વાણ તિથિ ઉજવતા હોય ત્યારે એનું ઋણ ચૂકવવાનું ક્યારે પણ ભૂલવું ન જોઈએ. વર્ષો સુધી આ બાજુ એમની તિથિઓ ઉજવાય. ઘણી રીતે મતું જાય. માકલમાં પણ જે જગ્યા ઊભી થઈ એનું જો કારણ હોય તો જ્યારે 65મી સુખાનંદ મહારાજની નિર્વાણ તિથિ ઉજવાય અને એ વખતે અમારા આનંદભાઈ બાપજી હતા તે વખતે અને એ બધું મનને સક્રિય થયું કે મને તમે જગ્યા આપો અને એ લોકોએ જગ્યા કરી અને ત્યાં પણ સુંદર તેમને આપણે આ વિભાગમાં સ્ટેન્ડ બનાવ્યું. આમ તો મારા શ્રી ઘણી ઈચ્છા હતી કે આવા વીર પુરુષોની જગ્યામાં કઈ ધર્મનો વિકાસ થાય. પણ આપણે કરેલું આધારે એ તો જે નિર્માણ હોય એ જ થઈ શકે. નહીતર ધનખોરમાં પણ મોટી પરિષદ જાય, થોડું રફે દફે થઈ ગયું. પણ કઈ ને કઈ એમના આશીર્વાદથી આજે આપણે એમની જલતી જોત ક્યારે પણ બુઝાવવા ન દઈએ અને આપણા જીવનમાં સતત આવા મહાપુરુષોનું ઋણ ચૂકવતા રહીએ. અને ભગવાન કરુણા સાગરે આપણે કહ્યું તે માટે તમે ભલો ભરમ તન, તમને આવો સુંદર માનવ ઘાટ મળ્યો છે તો તમે કોનું ભજન કરવાનું? માયાનું પદાર્થનું નહીં. જે જીવન આપે છે, જે આપણું રક્ષણ કરે છે એનું કહે છે કેમ? ખાન પાન શ્વાસ જે રકમ પૂરો પાડે છે ત્યાંનું તમે ભજન કરો. અને એ ભજન માટે, એ જ્ઞાન માટે જે સંતોએ આપણી જે જતી જ્યોતિ આપણા અંતરમાંથી અજવાળું કર્યું છે એવા મહાન સંતોની કોટી કોટી વંદન. સદાય માટે આપણે ઋણી છીએ. એટલે આ બાજુની તમામ જનતાને અમારા ટ્રસ્ટીઓ આવ્યા છે, મહેશભાઈ આવ્યા છે, તમને આ પ્રોગ્રામ માટે આ પ્રોગ્રામ આપણો જ છે અને આપણે એને ખૂબ જ દીપાવવાનો છે. એટલે બધાએ ખૂબ જ અને અવારનવાર આપણે આવા પ્રોગ્રામો સતત ચડતા રહે, આપણા ધર્મનો વિકાસ કરતા રહીએ અને આવા મહાન સંતોના આશીર્વાદ નીચે આપણે ધર્મ માર્ગમાં ખૂબ જ વિકાસ કરીએ એ અભ્યર્થના સાથે. કારણ કે મેં બપોરે કહેતા ગયા ત્યાં તો મેન વક્તા મહેશભાઈ છે. પણ આ તબક્કે તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમારી સમિતિ વખત મેં કહ્યું મારે તો આવવાનું હતું જ નહીં, પણ આપણી પરંપરા છે આ વિભાગની કે પૂજનીય સંતો છે, મને આગ્રહ કર્યો. મેં કહ્યું આ વિભાગ માટે તમે મને જ્યારે કહેશો ત્યારે
ભલે હું મારું શરીર કે જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી હું તમને જરૂર જ્યારે મદદ પડશે, જે રીતે જરૂર પડશે એ રીતે ખરેખર તમારી સાથે ઉભો રહીશ. એટલે આપણે બધા શાંત રહી અને ખૂબ જ ધર્મનો વિકાસ કરીએ. ભગવાન આપણા બધાને સદબુદ્ધિ આપે, સારા આશીર્વાદ આપે અને આપણા ધર્મનું કલ્યાણ કરીએ. તે જ અભ્યર્થના સાથે સમર્થ કરુણા સાગર ભગવાન કી જય. પૂજ્ય મહારાજ શ્રી હરિપ્રિયદાસજી, જ્ઞાની ભક્તરાજ મહેશભાઈ, તેમજ ઉમરાથી પધારેલા ટ્રસ્ટજનો, અમારા વિસ્તારના કાયમપંથી ભક્ત સમાજ, આજે ટૂંકા ગાળાની અંદર આમ તો ઘણા વખતથી તારીખ આપી દીધી હતી, પણ કેવી રીતે ઉજવવું, ક્યાંક રાખવું એ અમે સંકલન ના કરી શક્યા હતા. પણ 10 દિવસમાં જ આ આયોજન અમે ખૂબ ઝડપી આયોજન કરી નાખ્યું અને પાનુભાઈનો સહજ આવકારમાંથી આજે બોરિયા ગામે સુખાનંદ પરમહંસના નિર્વાણ દિન નિમિત્તે ઉમરાના માધ્યમ દ્વારા પ્રચાર સભાનું આયોજન કરવામાં આવેલ છે. પરમહંસ સુખાનંદજી મહારાજશ્રીની 78મી નિર્વાણ તિથિ લગભગ અમે ધૂનમાં ગયેલા તે જ વખતે ભગવાન કરુણા સાગરના ટ્રસ્ટીઓએ નિવેદન કરી દીધું હતું કે આ વખતે ઉમરા ગામ ખાતે આ વિરલ પુરુષની અમે સમરાંજલિ ઉજવવાના છીએ, તો તે વિસ્તારની અંદર તમે કોઈ કાર્યક્રમ તે દિવસે રાખતા નહીં, એવું એમનું સૂચન હતું. પણ અમારો હૃદયમાં એવો ભાવ રહી ગયેલો કે સુખાનંદ પરમહંસના નામ પર એક દિવસ તો કદાચ આપણે ગમે તે હિસાબે ઉપાસનાનું આયોજન થવું જોઈએ અને સત્સંગ થવું જોઈએ એવું વિચારતા હતા. અને તે ખરેખર આજે માર્ચની 1લી તારીખ એ આ દિવસ અમને પ્રાપ્ત થયો. એટલે એ સુખાનંદ પરમહંસની સમરાંજલિના અનુક્રમે છે. સાથે સાથે ઉમરા ગામની વાત કરું, આમ તો તપસ્વીને તમે બધા ઓળખતા જ છો. તપસ્વી આમ તો ચરોતર ગુજરાતના ફાગવેલની નજીક આવેલા ખડગોદરા ગામે એમનો જન્મ હતો. એમ કહેવાય છે કે ભગવાન કરુણા સાગરનું પારગટ્ય થયા પહેલાં 4 વર્ષ અગાઉ તપસ્વીનો જન્મ થઈ ચૂકેલો. 1934માં પરમગુરુ કૈવલ ધામ નિવાસી થાય છે. તે પછી 131 આયુષ્ય રહીને સહઈચ્છા મુજબ એમણે શરીર ત્યાગ કરેલું. 1 વર્ષની અગાઉથી ભક્તજનોને ચેતવણી પણ આપી હતી. એમનું ધર્મ કાર્ય, એનું પ્રચાર પ્રસારનું માધ્યમ જે હતું એ બહુ વિરલ હતું, વિશિષ્ટ હતું. પણ તમને દુઃખદ સાથે એક વાત એ પણ યાદ કરાવું. નારદીપુરમાં 1 મુદ્રા સિદ્ધ કરી, હટીપુરામાં 1 મુદ્રા સિદ્ધ કરી, કેદારેશ્વર મહાદેવના મંદિરના પટાંગણાના એમાં 1 મુદ્રા સિદ્ધ કરી અને સુરત જિલ્લામાં ઉમરા તાબે 2 મુદ્રા એમણે સિદ્ધ કરી. એમાં ફક્ત ઉમરા ગામમાં એમણે જે સિદ્ધિ પરિકાષ્ઠાએ પહોંચાડી ત્યાં આજે જીવત છે. જ્યારે 3 જગ્યાએ જે એમણે તપનિષ્ઠ કરી ત્યાં આજે અંધારું છે. ખરેખર તો ગુરુ ગાદીના આચાર્યનું ગામ હોવા છતાં આજે તમે ત્યાં જશો ને તો રઘુરામ મહારાજે કઈ જગ્યા પર ભૂમિ પર બેસીને તપ કરેલું એ તમને જોવા નહીં મળે. જે અનુભવી હોય, જેણે જોયું હોય એ જ કદાચ તમને જગ્યા બતાવી શકે એટલું જ. જ્યારે નારદીપુરમાં તો સહેજ થોડુંક રાખ્યું છે એ લોકોએ, પણ ફક્ત કૂવાને અંદર લઈ લીધેલો છે. કેદારેશ મહાદેવના મંદિરે તો મહાદેવનું મંદિર જ હતું એટલે ત્યાં એમનો ફોટો જ ખાલી મૂકવામાં આવ્યો છે. પણ એ 3 જગ્યાએ જો રઘુરામ મહારાજે એક મુદ્રા જો સિદ્ધ કરી હોય તો એ ધરતી કેટલી પાવનકારી કહેવાય એ આપણે કલ્પવું વિસરને બાય છે.
પણ ઉમરા જ કેમ પ્રકાશિત છે એના પર મારે વચન આપવાનું છે કે સુખાનંદ પરમહંસ આ રઘુરામના તપચર્યાના અંકુરો કદાચ એના હૃદયમાં પહોંચેલા હોય એવું સાબિત થાય છે. પરમહંસ સુખાનંદજી મહારાજ શ્રીએ આ ઉમરા ગામને ન્યાય મંદિર તરીકેનું બિરુદ આપીને આપણા વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરવાનું શરૂઆત એમણે મુખ્ય કેન્દ્ર રાખીને ઉમરાને નિશાન બનાવ્યું છે. સાથે સાથે 1975ની સાલમાં જ્યારે સુખાનંદ પરમહંસ ઉમરા આવે છે તે વખતે મહારાજ શ્રી વિષ્ણુદાસજી તો સાધુ ના બન્યા હતા, કબીરપંથી હતા, વલ્લભરામ એમનું નામ હતું. પણ સાંધેર ગામની અંદર વસરાવી ગામમાં ટેલાળ ગામમાં લાલભાઈના ઘરે સુખાનંદ પરમહંસ ચતુર્માસ ગાળવા માટે આવતા હતા. તે વખતે કબીરપંથીની મંડળીએ સુખાનંદ મહારાજને આમંત્રણ આપ્યું, અમારા ગામમાં તમે આવો. તો સાંધીરના ભક્તો 3-4 જણ બોલાવવા માટે જાય છે. એમાં વલ્લભરામ પણ હતા. સુખાનંદ મહારાજને બોલાવવા માટે આ લોકો જાય છે. તે વખતે સુખાનંદ મહારાજે કહ્યું કે અત્યારે હું નહીં આવી શકું, પણ ચતુર્માસ ગાળવા માટે હું જરૂર તમારા ગામમાં આવીશ. આ પરમહંસ સુખાનંદના વચનો છે. સુખાનંદ મહારાજ હું કાગળ લખીશ ત્યારે તમે લેવા આવશો એવું કહેલું. આ ભક્તો કાગળની રાહ જોઈને બેઠા હતા. 1 વર્ષ વીતી ગયું. પછી ડેલાળ ગામથી, ઓલપાડ તાલુકાનું ડેલાળ ગામથી લાલભાઈના ઘેરે સુખાનંદજી હતા. એમણે ટપાલ લખી અને સાંધેર ગામે ભક્તજનને બોલાવ્યા. એમાં વલ્લભરામ પણ આવે છે અને વાજતે ગાજતે સુખાનંદને લઈ જાય છે. સુખાનંદજી મહારાજ પણ ચોગાનની અંદર કથા સત્સંગ રાત્રે કરે. દિવસના એક ભક્તના ઘેરે રહેતા હતા. 4 મહિના સુધી સાંધેર ગામમાં રહેવાથી આ વલ્લભરામનું હૃદય પરિવર્તન થયું. આમ તો મહેદરપુરાની અંદર કબીર સાહેબનું જે મંદિર ખરું ને, એ મંદિરના મહંત શ્રી ભગવાનદાસ સાહેબ કરીને એક હતા. એમની પાન પરગો મેળવવાનો વિષ્ણુદાસ મહારાજે લઈ લીધેલો વલ્લભરામે. પણ એ મહાપુરુષે સુખાનંદ પરમહંસની કથાનું રસપાન કરવાથી પરિવર્તન થયું. એમ કહેવાય છે કે વલ્લભરામની એટલી સેવા હતી કે આખું ગામ પ્રભાવિત થઈ ગયું. એ ગામમાં રામાનંદી સંપ્રદાયના એક સાધુ ગાંડા બાવા કહેતા હતા. એ મહાપુરુષ અચાનક આવી ચઢેલા. એમની સેવામાં વલ્લભરામે બહુ સેવા કરી. 1 મહિના પછી રાત્રે એને પીઠું નીકળેલું, લોહી લુહાણવાળું હતું. છતાં આ વલ્લભરામે સેવા કરવામાં કોઈ પણ ચૂક નહીં રાખી અને છેલ્લે કહ્યું રાત્રે કે તમને તમારા જીવનમાં બહુ મોટો કોઈ મહાપુરુષ મળશે, દિવ્ય મહાપુરુષ મળશે એવા વચન આપીને પછી એ સ્વર્ગવાસી થઈ જાય છે. પછી અવારનવાર શોધખોળમાં સુખાનંદ મહારાજના સાહસમાં આ વલ્લભરામ આવે છે. સાથે સાથે સણિયા હેમત કરીને ગામ છે. એ ગામમાં પણ સુખાનંદજી ત્યાં અઠવાડિયું રોકાયા. એમાં પણ વલ્લભરામ હતા. પછી એ વલ્લભરામ ચાંદેલ નીકળી ગયા. સુખાનંદજી મહારાજ ઉમરા ગયા. ઉમરા મંદિર તે વખતે મહંત શ્રી ભક્તિદાસજી મહારાજ ગાદી પર હતા. ઉમરા ગામના ભક્તોનું એટલું પ્રેમાળ ભાવ છે, કોઈ બી સંતને અત્યાર સુધી ઝીલી લેવામાં પાછું પાનું એ લોકોએ નથી કર્યું. એ આપણે પ્રગટ જોઈ શકીએ છીએ. ઉમરા ગામ એટલું બધું પવિત્ર તો હોવાથી આપણા મહારાજ શ્રી ચરોતર ગુજરાત છોડીને દક્ષિણ ગુજરાતમાં આવે છે અને પેલી પગલા મંદિર ખરી ને, અત્યારે જે મંદિર છે રઘુરામના પગલા મંદિરથી જે ઓળખાય છે, એ જગ્યાએ પાટિયાવાળું એક ઓરડી ટાઈપ એક રૂમ જેવો બનાવી આપ્યો. 2 વર્ષ સુધી એ સુખાનંદ મહારાજ ઉમરા રહેલા. ઉમરા ગામ આખું સુખાનંદી મહારાજના પક્ષમાં હતું. તે વખતે ભક્તિદાસજી મહારાજ સે ઈચ્છા મુજબ
મંદિરમાંથી છૂટ લેવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ગામજનો ચિંતા કરે છે કે આ વાત સુખાનંદને કરે છે કે મારે હવે શું કરવું. તો એમણે એમની સાથે સેવામાં રહેલા વલ્લભરામને કહ્યું, વલ્લભરામને પૂછી જવું, એમની ઈચ્છા હોય તો આપણે પછી આગળ વધીએ. એમ કહેવાય છે કે વલ્લભરામે કહ્યું કે મને તમારી ઈચ્છા સિવાય બીજી ઈચ્છા હોતી જ નથી, એટલે હું તૈયાર છું. એમ કહેવાય છે કે ભક્તિદાસજી મહારાજ પાસેથી આ વલ્લભરામને પુનઃદીક્ષા મહંત તરીકે આપીને પછી વિષ્ણુદાસજી ગુરુ ભક્તિદાસજી તરીકે ગાદી પર આવ્યા. અને એ વિષ્ણુદાસજી મહારાજ ભલે પાકા મંદિરનું સેવાર્થે રોકાય, પણ બંને ટાઈપની રસોઈ સુખાનંદને પહોંચાડવાનું કાર્ય વિષ્ણુદાસજી કરતા હતા. કપડાં ધોવાનું કામ બી એણે કર્યું છે, હવાર હાંજ ટિફિન પણ પહોંચાડવાનું કામ કર્યું. સાથે સાથે ગ્રંથોનું પલસન અર્થઘટન થઈ રહેલું હતું. એમાં ઉમરાના ભક્તો, ઉમરલાના ભક્તો, રાજપીપળાના ટેટમાં આવેલા અમદાવાદના કેટલાક ભક્તો હાથે રહેતા જ હતા. સજોડે વિષ્ણુદાસજી મહારાજ પણ ત્યાં જાય. અને એ રીતે ઉમરા ગામ એટલું બધું પવિત્ર છે કે સુખાનંદ મહારાજને એવો જ એક બીજો મહાપુરુષ મળી ગયો, તે પણ ઉમરાથી. અને તે આમ તો ચરોતર ગુજરાતના જ કહેવાય, મલતાજ ગામના હતા. શાંતિદાસજી કરીને એમનું નામ થયું. એ બંને વિરલ પુરુષો યાને કે ઉમરાની ગાદી પર આવ્યા. આનું આખી ઉમરા ભૂમિ પાવનકારી રઘુરામ મહારાજના સંસ્કારોને દક્ષિણ ગુજરાતમાં હચમચાવી દીધી. એમ કહેવાય છે કે અમદાવાદના મોહનદાસજી, વિષ્ણુદાસજી અને શાંતિદાસજી, એ તમે પ્રગટ ફોટો જોઈ શકો છો, ભવતીમીર ભાસ્કરમાં સુખાનંદે મૂકેલો છે. એ ત્રણ ગ્રંથનું વિચારસરણી કરતા, આજે બી ઝાંખી આપતા આ ત્રણ વિરલ પુરુષો ભેગા થયેલા છે. શાંતિદાસજી મહારાજ માટે એણે એટલું લખ્યું છે સુખાનંદે, તમે જો વાંચો ને તો તમને એવું લાગે કે અત્યાર સુધી મને સંપ્રદાયમાં એવો કોઈ સાધુ નથી મળ્યો કે હું લખાવું એટલું લખે અને એને વિચારું તેટલું વિચારી શકે. એવા શાંતિદાસજી મહારાજનો સ્વભાવ બહુ જ સરળ સ્વભાવ હતો. અને આ ઉમરા ગામના સંતો વ્યારાથી માંડીને સુરત, માંગરોળ તાલુકાના, માંડવી તાલુકાના બધા જ ભક્તોની હાથે ઉમરાનો નાતો જોડાયેલો હતો. અને એ રીતે પ્રકાશનનું કાર્ય પણ સુખાનંદ પરમહંસે એ લોકોને જ આપ્યું હતું. એ આજે ભગવાન કરુણા સાગરનું ટ્રસ્ટ મંડળ એ દિશામાં આગળ વધી રહેલું છે. એ બહુ પસંદનીય બાબત કહેવાય. ધન્યવાદ છે આ મહાપુરુષોને. આ ટ્રસ્ટ મંડળને પણ હું ધન્યવાદ આપું છું. કદાચ ગુરુગાદીની સામે પ્રકાશન કરવું એટલે તમારે લોખંડના ચણા ચાળવા જેવું છે, છતાં પણ આ કેન્દ્ર અત્યાર સુધી શાનદાર રીતે ચાલી રહેલું છે. તેનો પ્રભાવ કેવો, આ વિષ્ણુદાસજી, શાંતિદાસજી અને સુખાનંદજી. એક વખત મોહનદાસ મહારાજને પ્રશ્ન થયો, એમણે ગ્રંથ છપાવવો હતો તો સક્રત પરમ પ્રકાશમણી ગ્રંથ છપાવવાનું કાર્ય પણ મહંત શ્રી શાંતિદાસજી મહારાજને હેઠળ થયેલું છે. આજે પણ એ ગ્રંથ મોજૂદ છે સંપ્રદાયમાં. એમાં એણે એટલી વિગત લખેલી છે. કહેવાનો મતલબ એવો છે કે ઉમરા ગામ આપણી પડખે ઊભું રહેલું છે. ચાલુ વિષયમાં સુખાનંદ મહારાજનું કાર્યને હું વારંવાર આ વિસ્તારમાં વિચારતો હતો કે ચાલુ એને રોડ પર કાં મૂર્તિ મૂકીએ, કોઈ જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં મૂકવી જોઈએ, એવી અમારું હૃદય પલથી ભાવ હતો. પણ પરમગુરુ કાર્ય એ કરવા માટે આપણા વિસ્તારમાં વાસદ નિવાસી સંત શ્રી અવિચળદાસજી મહારાજને ઉમરા ગામ પ્રાપ્ત થયું. ધન્યવાદ છે. કેમ કે ઉમરાની અંદર લાવનાર પણ ચેતનદાસ જ હતા. એ બી તમને ખુલાસો કરી દઉં, કારણ કે ચૈતરમનની કથાવાળ પણ વાસદ નિવાસી અવિચળદાસજી કર્યું. એટલે વાસદવાળા બાપજીને અમે વાત કરી, એમણે પણ સ્વીકારી, એમણે આશીર્વાદ પણ મને આપ્યા કે આપણે તમે તૈયાર હોય, કટિબદ્ધ હોય તો આપણે એવું સર્કલ કંઈ ઊભું કરીએ. તો ધન્યવાદ છે વાંકલના ગામની જગ્યા આપનાર અમારા સુરેશભાઈ ચૌધરી તેમજ એમના પરિવારજનો. એ લોકોએ જગ્યા વાંકલ મંદિરમાં આપી અને એ જગ્યા પર બહુ મોટી એક પરિષદ આપણા બધાએ ભરી. એમાં ઉમરા ગામ તે જ વખતે પહેલી વખત 29 માર્ચમાં આવ્યું હતું. અને વાસદ નિવાસી અવિચળદાસ બાપજી પણ આ પહેલી વખતે જ પહેલી પરિષદમાં તો આવ્યા હતા,
પણ 29મી તારીખે તો એ પહેલી વખતે જ વાંકલમાં આવ્યા. આખા ગામમાં આપણે શોભાયાત્રા ફેરવી અને પછી એ મુહૂર્ત કર્યું. તે મુહૂર્ત કરતી વખતે એમ કહે છે કે ચંદ્ર વાર છે, તિથિ સારી છે, કાર્ય શુદ્ધ છે, અહીં તમારું આ સંકલ્પ સિદ્ધ થઈ જ જશે. ને ખરેખર માનવા જોગ છે, એક જ વર્ષમાં આ મંદિર તૈયાર થઈ જાય છે. સાથે સાથે મહારાજશ્રીને ફરી પાછું મેં કહ્યું કે બાપજી ફોટા જો તમે પધરાવશો ને તો અમે કદાચ હોઈએ કે નહીં હોય તો ઉઠાવીને કોઈ બીજી જગ્યાએ મૂકી દે અને બીજા ફોટા તમારા લાવીને અહીં મૂકી દે. એટલે ફોટા નહીં મૂકીએ આપણે મૂર્તિ ગોઠવીએ તો કેવું સારું. પણ મૂર્તિ બાબતમાં ઘણા જણા ના પાડતા હતા કે મૂર્તિ નહીં ગોઠવીએ. પણ મેં બાપજીને કહ્યું તમે સોજિત્રા તો ગયા જ છો ને, તો સોજિત્રા પંચમૂર્તિ મૂકેલી છે એવી આપણે ગોઠવવાની છે. મહારાજને લાઈટ થઈ ગઈ, હાર ધજ ચોક્કસ. તું એક કામ કર કે અમારા મોલ્લાની કથા ચાલે છે, તમે આવી જાઓ ઉમરા. અને ખરેખર અમે એક ટેમ્પલ લઈને ગયેલા ઉમરા. બાપજીએ કથામાં જાહેરાત કરી કે વાંકલ મંદિરમાં 5 મૂર્તિ પધરાવવાની છે. સુખાનંદજી, રઘુરામજી, ભગવાનની ને નાણદાસજી અને મુક્તાનંદજીની. તો ધાનવીર મારે કહેવું પડશે કે તમે કરવાના. તો તરત જ 10 મિનિટની અંદર ઉમરા ગામમાં મૂર્તિ આપવા માટે દાનવીર આવી ગયા. કેટલો મોટો પ્રભાવ કે સાથે સાથે બાપજીએ મૂર્તિ પછીટા કરી. હજુ અમારો એક સંકલ્પ રહી જાય છે. મેં કીધું સુખાનંદ બાપજીની મૂર્તિ અંદર મૂકેલી છે, પણ મસાલદારી હજુ અમારી ઈચ્છા રહી જાય છે, એ અમારા સામે મૂકવી છે. તો બાપજી કહે કે તમે વસંતભાઈ તૈયાર થયેલા છે? તો મને બાપજીએ કહ્યું કીધેલામાં નથી કીધું ને. ના ના, બરાબર જ કીધું છે. એટલે અમે અમદાવાદ જવા ગયા. બાપજી પણ હતા, અમારી જોડે આવ્યા હતા. 1,11,000 જેવાની ઊભી મૂર્તિ પણ અમે લોકોએ વાંકલ મંદિરમાં પધરાવેલી છે. એ પણ વાસદ નિવાસી સંત શ્રી અવિચળદાસજી મહારાજની કૃપાથી જ એ મૂર્તિ ત્યાં પધરાવેલી છે. ધન્યવાદ છે. અત્યાર સુધીના ઘણા બધા સંતોની હાથે અમે ભેગા થયા, પણ અવિચળદાસ બાપજીએ આ વાત અમારી ઝીલી લીધી. અને તમે કદાચ નહીં માનો તો કંઈ નહીં, પણ આજે ભગવાન કરુણા સાગરની સાક્ષીમાં કહું છું કે જ્યારે જ્યારે આ વિસ્તારમાં આવે વાસદ નિવાસી, ત્યારે એને ભેટ પૂજા જે મળે ને એ વાંકલ મંદિરે આપી દેતા હતા. એ પોતે લઈ ગયા નથી. આ એક જીવતો ઉદાહરણ છે. બીજું, અમને કદાચ બાપજી અમને વારંવાર ટકોર કરતા હતા, એટલે હું તો બહુ બીતો હતો એનાથી. એટલે દૂરથી સત્કલ કહું, પણ છેલ્લે મને દસ્તાવેજનું પૂછતા હતા. મેં કીધું એ થઈ જાય, તમે ચિંતા ના કરો, હવે બની જ ગયું છે એટલે કોઈ ચિંતા રાખતા નહીં. પણ એમણે એવું વચન આપેલું કે તમે લોકો પૂનમને દિવસે ભંડારો રાખો, હું પૈસા આપીશ. પૈસાની તમે ચિંતા નહીં કરો, પણ તમે ભંડારો રાખો. હું શું મારો લાભ લે, હું નહીં હશ ત્યારે તું મને યાદ કરશે. આ વાસદ નિવાસી અવિચળદાસના વચનો છે, એ મને એમણે કહેલા. અને ખરેખર એમનું દિલ સુખાનંદ પ્રત્યે એમનો ભાવ હતો. તમે મંતવ્યો અગાધ ગતિ જૂના ટ્રસ્ટ મંડળ હતું ને, એ લોકોએ અગાધ ગતિ છપાવેલી છે. એમાં જે પત્રો લખેલા છે ને, એમાં વાસદ નિવાસીના પણ પત્ર મૂકેલા છે. એમાં અવિચળદાસ બાપજી એવું સુનાવટ કરેલું છે કે આ વિસ્તારને જકડી રાખવાનું કાર્ય મેં પ્રતિજ્ઞા લીધેલી, અને તે પ્રમાણે હું ઉમરાને પ્રકાશન સાથે સંમત છું એવું એમને દર્શાવેલું. અને ખરેખર આજે ઉમરા નિવાસી 50 ફસારમાં આપણી વચ્ચે અહીંયા આવ્યું, એટલે આપણે બધાએ 29મી તારીખે લોકોની ઉજવાય, એમાં બધાએ ગામે ગામથી ટેમ્પા ભરાઈને ત્યાં પહોંચવાનું છે. ઉમરા નાનું પડે એવું આપણે આયોજન કરવાનું છે. અને એની વ્યાજતા આજથી જ તૈયારી આપણે કરવી જોઈએ. અને એની સાથે સાથે જો કે બાપજી જતા રહ્યા એટલે મારો થોડો અડધો ભાવ ઢીલો થઈ ગયો છે. કેમ કે થોડુંક વિવાદવાળી જગ્યાઓમાં બાપજી ના પાડી દેતા હતા કે હું અહીંયા નહીં આવું એમ. કેમ કે બરોડાની પણ મેં વાત કરેલી. એટલે બરોડાની અંદર છે ને સુખાનંદ મહારાજની સમાધિ બનાવવાની છે, એની પણ કાર્યવાહી થોડી થોડી ચાલુ જ છે. જો કદાચ ચોક્કસ બની જાય તો આપણું એક એમની કર્મભૂમિ હતી, એ હિસાબે બરોડાની અંદર પણ સમાધિ મંદિર જેવું એનું ઊભું કરવાનું આયોજન થઈ રહેલું છે. તો એ જો થાય તો એમાં પણ ભક્તજનોએ બધાએ જ આ લાભ લેવાનો. અને સાથે સાથે ઉમરા મંદિર તો આપણી જોડે છે જ.
ઉમરાના ભક્તો પણ આપણી સાથે જોઈ જ છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ જેટલા બધા કાર્યક્રમો થાય એ તો અત્યારે બાપજી જતા રહ્યા એટલે થોડુંક જરા સૂનું થઈ ગયેલું છે, પણ અવિચળદાસજી બાપજી જેવા આપણને કથાકાર હવે પછી મળવા થોડાક મુશ્કેલ છે, કારણ કે એમની બોલવાની છટા, એની બોલવાની જે રીત હતી, આખા માંડવાની અંદર સિંહ જેવી ગર્જના ગચાવી નાખે એવી એની પ્રભાવશાળી વાણી હતી. એ વાણી જ એમના શબ્દ રૂપે આજે પણ અમારા હૃદયની અંદર બિરાજમાન છે. મારે વધુ ના કહેવું, કેમ કે અહીંયા જ્ઞાની ભક્તો આવ્યા જ છે. એમને આપણું નામ હેન્ડબિલ એવું આપેલું છે કે પ્રચાર સભા, એટલે સત્સંગતા મહેશભાઈએ કહેલું જ છે. હું તૈયાર છું, પણ ગામમાં બધા ભક્તોજનો આગેવાનો બધા તૈયાર થાય તો આપણે આયોજન કરીએ ને, તો આવવા માટે તૈયાર છે. ચાલો ને કાલે અંકલમાં શિબિર ગોઠવી દઈએ, કેમ? પણ આપણે બધાના લેવાનો ભાવવાળા ભક્તો જો જાગૃત થાય તો તે શિબિર કરવા માટે પણ તૈયાર છે. આવા ભક્તોનો માર્ગદર્શક મહાપુરુષોના આશીર્વાદ લઈને આપણા સમાજને કાયમ પંથના ધર્મમાં કાયમ માટે ટકી રહે એવી રીતે પરિષદો વારંવાર યોજી અને સંગઠન મેળવી વિવાદાત્મક વાતોમાંથી પર થઈને માત્ર પરમ ગુરુનું જ્ઞાન અને રઘુરામ મહારાજ અને સુખાનંદ મહારાજ, અવિચળદાસ મહારાજનું એ ઋણ આપણાથી ભૂલી શકાય નહીં. એ ઋણને ધ્યાન આપીને બધા એકતા રાખીએ એ જ અભ્યર્થના. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી, રામજી મહારાજ કી, શ્રી પરમહંસ સુખાનંદજી મહારાજ કી, ગુરુ શ્રી મુક્તદાસજી મહારાજ કી, શ્રી અવિચળદાસજી મહારાજ કી, શ્રી હરિપ્રિયદાસજી મહારાજ કી, સર્વ સંતન કૈવલ ધામ. ઉપસ્થિત પૂજ્ય સંત શ્રી હરિપ્રિયદાસજી મહારાજ, સંત શ્રી કલ્યાણદાસજી મહારાજ તેમજ જ્ઞાન સંપ્રદાયના ધર્મગ્રંથોને વાંચી સંભળાવી વિવરણ સાથે જે કાર્ય ઉપાડ્યું છે એવા મહેશભાઈ, નીતાબા, દૂર દૂરથી ઉપસ્થિત તમામ હરિભક્તો ભાઈઓ બહેનો, ચિરંજીવ ભૂલકાઓ, જ્ઞાન સંપ્રદાયના ધર્મગ્રંથોને ગુજરાતીમાં સટીક કરનાર એવા શ્રી પરમહંસ સુખાનંદ બાપજીની 78મી નિર્વાણ દિવસ કાર્યક્રમ ઉમરા ગામે આ વર્ષે ઉજવવામાં આવનાર છે. એના ઉપલક્ષ આજે આ પ્રચાર સભાનો કાર્યક્રમ બોરિયા ખાતે ભક્ત શ્રી પાનુભાઈના પટાંગણની અંદર આપણે સૌ એકત્રિત થયા છે. આમ આપણો જે વિસ્તાર જે છે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજ, એ સમાજની અંદર શૈક્ષણિક, સામાજિક, ધાર્મિક જેવી જે પ્રવૃત્તિઓ આપણા વિસ્તારની અંદર થઈ એ પરમહંસ સુખાનંદ બાપજીના પ્રતાપે થઈ છે. એમ કહેવાય છે કે આપણો વિસ્તાર જે છે, આદિવાસી સમાજ જે છે, એ પશુ જેવો જીવન જીવતા હતા. નહોતું આપણી પાસે કંઈ ખાવાનું, નહોતું આપણી પાસે કંઈ પહેરવા માટે કપડાં. આવી પરિસ્થિતિની અંદર સાહેબશ્રીએ વાત કરી છે, આજે બધે ટુ-વે રોડ થયા છે, ગામડાની અંદર દરેક ઘરે ઘર પહોંચવા માટે આપણી પાસે પાકા રસ્તાઓ થયા. દરેક ઘરની અંદર 2-3 ફોર-વ્હીલો, ટુ-વ્હીલો છે. એ સમયકાળ દરમિયાન આપણા વિસ્તારની અંદર બળદગાડાની અંદર બાપજી આવતા અને ગામના ભાગોળે ઉતરી તંબુ તાણીને રહેતા. અને જે કોઈ હરિભક્ત સત્સંગની ઈચ્છા હોય એવો એમને આમંત્રિત કરતા અને ગામની અંદર આવી સત્સંગનો કાર્યક્રમ રાખતા હતા.
એવા એ પરમહંસ સુખાનંદ બાપજી આ દક્ષિણ ગુજરાતના માંડવી, માંગરોળ, ઉમરપાડા, વાલિયા, નેત્રંગ, ડેડિયાપાડા, નસવાડી, કવાડ, છોટા ઉદેપુર આ તમામ વિસ્તાર જે છે આદિવાસી, એ વિસ્તાર આજે જે જ્ઞાન સંપ્રદાય જે છે કે આર્થિક, સામાજિક, શૈક્ષણિક બાબતે જે કંઈક આપણે જોઈ રહ્યા છે એ પરમહંસ સુખાનંદ બાપજીના પ્રતાપે છીએ. સયાજી ગાયકવાડ ના આદેશ અને એમણે એમનું સૂચન, એમનું માર્ગદર્શન લઈ આ વિસ્તારની અંદર આવ્યા. આપણા આ વિસ્તારના વડીલોને મળી પ્રથમ સામાજિક બાબત જે છે એ બાબતથી આ વડીલોને વાકેફ કર્યા. ખોટા કુરિવાજો જે ચાલતા હતા, આજે આપણા સમાજની અંદર આપણે જોઈ શકીએ છીએ. આપણા જ્ઞાન સંપ્રદાયના કોઈ પણ પ્રસંગ હોય એને આપણે જ્ઞાન સંપ્રદાયના ધાર્મિક પ્રસંગ બનાવી દઈએ છીએ. એ કોઈકની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હોય, કોઈ મકાન વાસ્તાનો કાર્યક્રમ હોય, કોઈનું ભૂમિપૂજન કાર્યક્રમ, કોઈ લગ્નનો કાર્યક્રમ હોય. આપણા સમાજની અંદર આજે જે ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે આપણી સામાજિક વ્યવહારો ચાલે છે એ આજે સુખાનંદ બાપજીના પ્રતાપે છે. અને આ વિસ્તાર જ્યારે આપણા વિસ્તારમાં આવ્યા સુખાનંદ બાપજી, અને જે કંઈક સમય આપણને અહીંયા આ વડીલોને ધર્મ પ્રચારમાં ફાળવ્યો, એ બાદ આપણા વિસ્તારમાં આપણા આદિવાસી સમાજની અંદર એવા બે મહાપુરુષો થયા, જેમાં એક સાધુ મુક્તાદાસ બાપજી અને એક ગુમાનદાસજી મહારાજ, કે જેમણે આ ધર્મની જે જ્યોત જે છે સુખાનંદ બાપજી બાદ એમને જલતી રાખી છે, આ બે મહાપુરુષોને. એટલે આપણે આજે હું વધુ અહીં આપણી વચ્ચે મહેશભાઈ કાકડિયા સાહેબ ઉપસ્થિત છે, એમને સાંભળવાના છે, એટલે વધુ વિશેષ કાંઈ ના કહેતા પણ ઉમરા ગામ ખાતે 78મી નિર્વાણ દિવસનો કાર્યક્રમ ઉજવવા જઈ રહ્યા છે. આપણા આદિવાસી વિસ્તારમાં આ માંડવી, માંગરોળમાં, ઉમરપાડા, વાલિયા, નેત્રંગ, ડેડિયાપાડા આ તમામ વિસ્તારની અંદર દર વર્ષે આપણે 78મી નિર્વાણ તિથિ જે 29 માર્ચ આવે છે એ ઉજવતા આવ્યા છે. નિર્વાણ તિથિ, નિર્વાણ તારીખ બેઉ આપણે ઉજવતા છે. તિથિનો કાર્યક્રમ ગોરધા ડુંગરી પર દર વર્ષે આયોજિત રહે છે. ત્યારે આ નિર્વાણ દિવસ જે છે, શહીદ દિવસ જે છે, એ આપણે દર વર્ષે ફરતી રાખી છે અને ઉજવતા છીએ. તો આ વર્ષે ઉમરા ગામ ખાતે ઉજવવામાં આવનાર છે. એટલે આનંદભાઈ કીધું તેમ આપણો વિસ્તાર જે છે એ વિસ્તારથી ગામે ગામથી ટેમ્પા ભરીને ઉમરાની અંદર આપણે 3 દિવસના કાર્યક્રમમાં ભાગ લેવાનો છે. અને આ સુખાનંદ બાપજી પ્રત્યેનું જે આપણું સૌનું બધાનું ઋણ જે છે એ ચૂકવવાનો આ એક અનેરો અવસર છે એમ સમજી આપણે દરેક જે કંઈક આપણને સમય મળે એ સમયમાં આપણે ત્યાં આ કાર્યક્રમમાં સહભાગી બનીએ એવી એક અપેક્ષા સાથે હું મારી અહીંયા વાણીને વિરામ આપું છું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સ્મત કરુણા સાગર ભગવાન કી જય. મહાન તપસ્વી રઘુરામજી મહારાજ કી જય. પરમહંસ સુખાનંદજી મહારાજ કી જય. ગુરુ શ્રી મુક્તાદાસજી મહારાજ કી, શ્રી અવિચળદાસજી મહારાજ કી, શ્રી હરિપ્રિયદાસજી મહારાજ કી. સર્વેને સતકેવળ સાહેબ, સતકેવળ સાહેબ, સતકેવળ સાહેબ. અત્રે આયોજિત આજે આપણે જે પરમહંસ સુખાનંદ મહારાજનો જે નિર્વાણ દિન ઉમરા મુકામે ઉજવવામાં આવનાર છે એના ભાગરૂપે અહીંયા આજે આપણે પ્રચાર સભા નિમિત્ત જે એક વોટ્સએપના માધ્યમથી આજે આટલા દૂર દૂરથી ભક્તજનો અને ઉમરાના ભાઈઓ મહેશભાઈ તેમજ આપણી વચ્ચે સંતગણ પધાર્યા છે. સૌને મારા સતકેવળ સાહેબ, સતકેવળ સાહેબ. આપણા આગલા વક્તાઓએ આપણને બધું જ જાણ કરી દીધું છે. તો આપણી વચ્ચે મહેશભાઈ છે, એમનો આપણે વધારેમાં વધારે લાવો લેવાનો છે. પણ ક્યારના આપણને કીધું તે પ્રમાણે જો પરમહંસ સુખાનંદજી મહારાજ
આપણા વિસ્તારમાં કદાચ ન આવ્યા હોત તો ભગવાન કરુણાસાગર કોણ છે એ આપણને ખબર જ નહીં પડે. કારણ કે કૈવલ વેદતા કે વેદતા, પરમહંસ સુખાનંદ બાપજીને કૈવલ વેદતા કે વેદતા એવું બિરુદ મળ્યું છે. અને જો પરમહંસ સુખાનંદજી મહારાજ આજે આપણે આટલો બધો વૈભવ જોઈ શકીએ છીએ, પણ જે તે સમયમાં આપણા વડીલોએ એમનો શરણ સ્વીકાર્યો હશે એ સમયનો જ્યારે તમે આપણે પાછળ જઈને કલ્પના કરી જુઓ કે એ સમય કેવો હશે. છતાં પણ એ વડીલે એમની સર્વ વાત માની અને આપણા સંપ્રદાયમાં આવ્યા. આપણે તો સુખાનંદ બાપજીના નજરે જોયા નથી, ખાલી એમનો અભ્યાસ કર્યો છે, એમને જે સટીક કર્યો છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ. અને આજે આપણે ભગવાન કરુણાસાગર કોણ, મહાન તપસ્વી મહારાજ કોણ, હું કોણ અને મારો કરતા કોણ, એવું આપણને લખી આપનાર પરમહંસ સુખાનંદજી બાપજી. વિચાર કરો, આપણને તો તૈયાર બાથું આપી દીધું છે, આપણે તો ખાલી લઈને જમવાનું છે. હે, એટલે સુધી જ્ઞાન આપણે પીસી દીધું છે. તો એવા સુખાનંદ બાપજીને કોટી કોટી વંદન. અને એવો થકી તૈયાર આપણા વિસ્તારમાં 3 ત્રિમૂર્તિ, એક ગુમનદાસ બાપજી, એક આપણા ઉપાસનાના હિમાયતી ગુરુ મુક્તદાસ બાપજી અને બાલકવી સોમદાસજી. આજે બાલકવી સોમદાસના ભજનો પણ ગામડે ગામડે ગવાય છે. અને ઉપાસનાની પ્રણાલિકા આપણા ગુરુ શ્રી મુક્તદાસ બાપજી આપણને આપી. એ સૌ આજે આપણે સૌ ઉપાસના આપણે કરીએ છીએ. અને જે અહીંયા આપણે જે ટકી રહ્યું છે હાલ, તો એ માત્ર સમૂહ ઉપાસનાને પડે જ આ બધો આપણો આખો સંપ્રદાય ટકી રહ્યો છે. એટલે વધુ ન કહેતા સમય થઈ ચૂક્યો છે અને આપણી વચ્ચે મહેમાનો છે, એમને આપણે સાંભળવાના છે, એટલે એમને આપણે સાંભળીશું. શ્રીમદ કરુણાસાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ એને ઘણી જય બોલાવી દીધી છે, એટલે વધારે સમય તમારો હું લઈશ નહીં. અને એક એક વિષય ઉપર જે રીતે જીતેન્દ્રભાઈ ચૌધરીએ આખી વાત કરી કે સંપ્રદાયની શરૂઆતથી લઈ સુખાનંદજીનું, રઘુરામજી મહારાજનું જીવન ચરિત્ર તારીખ વાઇઝ બધી જ વાત કરી દીધી એની. એટલે એ વિષયમાં કંઈ બહુ કહેવાનું રહ્યું નહીં. એની સાથે છે આનંદભાઈએ તો એક એક ગ્રંથની અંદર જે જે કંઈ લખેલું હતું એના દરેક વિષય ઉપર પ્રભાવ પાડ્યો અને ઉત્તમ રીતે આપણી સામે બધી વાતો મૂકી. જે સમયમાં જે જે ઘટનાઓ થઈ હતી, અવિચલદાસજી મહારાજની સાથેથી મૂર્તિની પ્રતિષ્ઠા સાથેની એ બધી જ વાતો એની સરસ રીતે આપણે અમે રજૂ કરી. નિલેશભાઈએ પણ ઘણી વાત કરી અને એની પણ આપણે જે રીતે આ પ્રસંગને અનુરૂપ સુખાનંદજી મહારાજના 78માં નિર્વાણ દિવસની હિસાબે ઘણી પણ માહિતી આપીને આહવાન પણ કર્યું આપને કે આપણે બધા અહીંથી વધારે છે એ લોકોએ ત્યાં 27, 28 ને 29 તારીખે ઉમરામાં જવાનું છે. આ આહવાન તમે બધાએ સ્વીકાર્યું. એની સાથે સવીલાલભાઈએ પણ છેલ્લે ઘણી સરસ વાતો કરી. આજના દિવસે પનુભાઈના પ્રાંગણની અંદર આ સરસ મજાનો કાર્યક્રમ થઈ રહ્યો છે. એના માટે બધાને ધન્યવાદ આપું છું કે તમે બધા આ કાર્યક્રમની અંદર પધાર્યા. દૂરથી આવ્યા છો ઘણા, એ સમય પણ ઘણો થઈ ગયો છે. 11 વાગવા આવ્યા છે, પછી અહીંથી પાછું તમારે જવાનું હશે. એટલે થોડા જે વિષયો હતા સુખાનંદજી માટે હવે કઈ કહેવાનું બાકી નથી રહેવા દીધું. હું જાણતો હોય એની કરતા વધારે જાણનારા છે લોકો અહીંયા, એટલે એમાં કઈ ઓછું પડે એવું છે નહીં. પણ જે બધાનો આગ્રહ હતો કે મહેશભાઈ તમે આવો અને આપણે છે આ એક સભાની અંદર આહવાન કરીએ અને વધારે લોકો ત્યાં આવે એવો પ્રયત્ન કરીએ અને થોડો ઘણો આપણે જે અનુકૂળ હોય એવો સત્સંગ થાય. પરમગુરુ છે અહીંયા આવ્યા, કલ્પમાં એકવાર આવે. આમ તો આવતા બીજા બધા આવતા હોય, સદગુરુ યુગે એકવાર યુગે આવે અને કલ્પે એકવાર પરમગુરુ આવે. કલ્પ એટલે કેટલો સમય? 4 અબજ 64 કરોડ વર્ષ પૂરા થાય પૃથ્વી ઉપર ત્યારે એક કલ્પ થાય.
આવા કલ્પે એકવાર આવે. આપણે તો ગણિત કરતા ન આવડે કે આ બધા ગણિત કેમ કરવું. આપણે કીડી મકોડીની જેમ વયા જાય છે. મનુષ્યનો કોઈ અહીં બહુ હિસાબ નથી થતો. આ ઘડીક રે પૃથ્વી, ઘડીકમાં પાછી પાણીમાં વહી જાય. આ થોડુંક આમ હલાવી નાખે તે ભૂકંપ થઈ જાય. આ બધું અંદર પુરાઈ જાય. આપણે કઈ બહાર રહીએ નહીં આમાં. આ બધા આપણે ઝાડવા જે અંદરથી બહાર નીકળે છે ને, એ પુરાઈ ગયેલા ઝાડવા છે, એ બહાર નીકળે છે. હવે કઈક બીજ નાખો એટલે અંદરથી જે હતા અદ્રશ્ય, એ દ્રશ્ય થવા મળે. એમ કઈ આપણું બહુ મહત્વ હોય એવું લાગતું નથી. અને છતાંય છે એ અંશોને તારવવા માટે પરમ ગુરુ આ 200-250 વર્ષ પહેલા અહીંયા પધાર્યા. તો એ આપણા ભાગ્ય છે કે આવા દિવ્ય પુરુષ મળ્યા આપણે. 4 વેદનું તો અહીંયા કથન હાલતું હતું. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 6 શાસ્ત્રો હાલતા હતા. અનેક છે વ્યાકરણ ગ્રંથો હતા, 9-18 પુરાણ હતા, 60 નીતિ હતી, 108 ઉપનિષદોનો, રામાયણ મહાભારત જેવા ગ્રંથો હતા. આ પંચમ શ્વસમ વેદ લાવ્યા ક્યાંથી? અત્યારે આપણે કીધું પંચમ શ્વસમ, સ્વ પોતાનો અને શ્વાસ સાથે જોડાયેલો વેદ. આને ક્યાંથી લઈ આવ્યા? આપણે ક્યાંથી આવ્યા? અહીં હું કામ આવ્યા? કેટલો સમય રોકાવાના? આવા કેટલાય વિષયો હતા. આ શરીર કેમ હાલે છે? આ ચામડી બધી એ ખરખી છે. આંખે ચામડી છે, કાનમાં ચામડી છે, એ સાંભળે, આંખે જોવે, જીભે ચામડી છે, એ સ્વાદ લે, નાકની ચામડી છે, એ સુગંધ દુર્ગંધ લે. આવી ચામડીના વિભાગ એની કેવી રીતે કર્યા? ચામડી તો ચામડી છે, છતાં એક જોઈ શકે છે, એક સાંભળી શકે છે, એક સ્વાદ લઈ શકે છે, એક સુગંધ દુર્ગંધ પારખી શકે છે. આવી આ રચના કરનાર રચયિતા કોણ હશે? એટલે ગોતવા મળી. આપણે નજીકમાં લાગે ને એમ લાગે કે આ છે, આના રચયિતા હોય ને. છોકરા તો એવું સમજે કે અમારા બાપા ને બા છે, એ જ આ દુનિયામાં શ્રેષ્ઠ છે, એનાથી ઉપર કોઈ છે નહીં. છોકરું મોટું થાય અને ખબર પડે કે સરપંચ મોટા છે ગામમાં, અને સરપંચ કેમ થાય છે, પછી એને એમ લાગે કે ના ના, બાપા કરતા મોટા સરપંચ છે. સરપંચ પાછા છે એ જિલ્લા મથકે જતા હોય તો ત્યાં છે એ મામલતદાર ને કલેક્ટર ને એ મોટા હોય, તો પછી એની ત્યાં એમ કરતા કરતા બધાય દેવોની જે હદ પૂરી થાય એના ઉપર કૈવલ કરતા પોતે છે. હવે એને આપણે ગોતવાના, આપણે એના અંશ આપણે ગોતી નથી કે હજી તો ઊંઘમાં જ છે, જાગ્યા નથી. શરીરને હું છું એવું આપણે સમજીએ છીએ, શરીરના અંગોને હું છું એવું સમજીએ છીએ, શરીરના સંબંધીને હું છું એવું સમજીએ છીએ. એનાથી કઈ આપણે વધારે કઈ પ્રાપ્ત કર્યું નથી. એટલે પંચમ વેદની અંદર કંદ ચોથાની અંદર છે એ શુદ્ધ ગુરુપદની પ્રાપ્તિ ને તે વિશેની સમજ વિશે 45મી ચોપાઈની અંદર કીધું છે. તું ભૂલી હું ગયો છે? આ પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે ને 1 કલાકમાં 1672 કિલોમીટર ફરે, 24 કલાકમાં આખો રાઉન્ડ પૂરો કરી નાખે છે. અને સૂર્યની આજુબાજુ આ પૃથ્વી 1 કલાકના 1,07,000 કિલોમીટર ફરે છે. આ સૂર્યમંડળ અભિજીતની આજુબાજુ ફરે છે. 4 યુગ વયા જાય, 43,20,000 વર્ષ પૂરા થાય ત્યારે છે એ પૃથ્વી ઉપર 4 યુગ, એક મહાયુગ પૂરો થાય, એમાં 10 અવતાર થાય. મત્સ્ય, કચ્છ, વરા, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. આ અભિજીત પાછો છે ને એ ધ્રુવને ફરે, એને ફરીને પોતાની જગ્યાએ આવે ત્યારે 30 કરોડ 67,20,000 વર્ષ પૂરા થાય. 71 ચોકડી વજાય, 71 રામ, 71 કૃષ્ણ આવીને વયા જાય. એને મન્વંતર કહેવાય. એ મન્વંતર છે એ જે ધ્રુવ છે એ પાછો આકાશગંગાના કેન્દ્રને ફરે, અને ફરીને પોતાની જગ્યાએ આવે ને ત્યારે 8,64 કરોડ વર્ષ થાય. ત્યારે એક કલ્પ થાય, બ્રહ્માનો 1 દિવસ, 30 દિવસનો મહિનો. બ્રહ્માનો 1 દિવસ 8,64 કરોડ વર્ષનો, એમાં પરમ ગુરુ 1 વાર આવે. આ વાત સમજો. કોઈ વસ્તુ તમને મળવી, મોતી મળે સમુદ્રની અંદરથી, એ કેટલી મહેનત કરતા કોઈ મરજીવાને મળતું હોય એની કિંમત કેટલી હોય? મીઠું કેટલું પડ્યું હોય, છીપલા હોય, શંખલા હોય, કોડી હોય તો કાંઠા ઉપર પડ્યું હોય, મોતી કાંઠા ઉપર ન પડ્યા હોય. અને એને બધાય ન ખાઈ શકે. એના માટે ખોરાક લેવા વાળા માટે એના એ રાજહંસ હોવા જોઈએ. આ જે જ્ઞાન છે એ રાજહંસોનું જ્ઞાન છે, અંશોનું જ્ઞાન છે. અંશ સિવાય આ જ્ઞાન કોઈ પ્રાપ્ત ન કરી શકે. આવા અંશોના જ્ઞાનની અંદર
અંશોનું જે જ્ઞાન છે એ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. એટલે 30 દિવસનો મહિનો થાય, 8,64,00,00,000 વર્ષનો એક દિવસ, 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ અને 100 વર્ષનું બ્રહ્માજીનું આયુષ્ય છે. હવે આપણે અગર આંકડા પૂરા ન હોય, કોઈને ગણતરી કરવી હોય તો કરવી કેમ? એટલે થોડીક વાત કરીને પછી ગ્રંથ ઉપર જઈશું. એટલે ધ્યાનમાં રહે તમને, કોઈ આમાં કાંઈ આપણો બહુ ભાવ કોઈ પૂછતું નથી. એટલે આપણે ઘણી કે આ ગણતરી કરવી કેમ? એક વિષ્ણુના દિવસમાં 1000 પાછા બ્રહ્માના મૃત્યુ થાય. પરમગુરુ લખે છે આમાં, વિશ્વ બ્રહ્મા. અને એવા એક દિવસ, એવા 30 દિવસનો મહિનો વિષ્ણુનો, 12 મહિનાનું વર્ષ અને 100 વર્ષનું આયુષ્ય વિષ્ણુનું. એવા વિષ્ણુ શંકરના એક દિવસની અંદર 1000 મરે. શંકરનું એક આયુષ પૂરું થાય તે 3,60,00,000 વિષ્ણુ વયા જાય. અને બ્રહ્માના આયુષમાં 3,60,00,000 રામ અને કૃષ્ણ વયા જાય. આ ધરતી, આ સમયને કોઈ હજી ઓળખી નથી શક્યું, બધાને ખાઈ જાય. આવો આ સમય, આવો આ કાળ, એ કાળની અંદર પરમગુરુ અંશને તારવવા માટે આવે છે. એને આમાંથી કાઢી લે છે. આ કાળની અંદર, પ્રવાહની અંદરથી તું હોયો જાશો. ખબર પડતી નથી કેટલા અવતાર લીધા મેં. 84 લાખ યોનિની અંદર ભટક્યા કરી છે. ઉદબીજ, જરાયુ, સ્વેદજ અને ઇંડજ, આવી 4 ખાણો છે. ઈંડામાંથી ઉત્પન્ન થાય 21 લાખ, બીજમાંથી ઉત્પન્ન થાય 21 લાખ, જરાયુ આપણે ઓર હોય ગાયને ને બધાને, ઓરમાંથી આપણે ઉત્પન્ન થાય. એવી રીતે સ્વેદજ એટલે પરસેવામાંથી ઉત્પન્ન થાય, એવા 21 લાખ. એવી રીતે કરતા 4 વાર થાય, 84 લાખ યોનિની અંદર ભર્યા કરી. ગણિત કરવું અઘરું પડે. આ લોકોને ખબર જ નથી મિલિયન, બિલિયન, ટ્રિલિયન કે. અને આગળની ગણિત, એટલે આ ગણિત કરવા માટે એની કીધું કે તને આપણે જ્યાં પડ્યા છીએ કેવડા એવા જંતુ છે, એમાંય અંશ, અને એને તારવા માટે પરમગુરુ આવે છે, કૃપા કરવા માટે. આવી કૃપા કરવા આવે કોણ? આપણે કોઈ દી બધી કીડીઓ મકોડી ના તેના ઉપર કૃપા કરવા જાય છે. હા, એવું મન થાય કે આપણે થોડુંક પૂન મળશે એટલે કીડિયારું પૂરી દઈએ. અને કઈ પરમગુરુ કઈ પૂનની જરૂર નથી આપણા, કે આપણે એના આશીર્વાદ આપીએ ને અહીં આપણે તારવા આવે. એટલે આમ જુઓ તો ખબર પડે કે કાળ ખાઈ જાય છે બધા. હું ક્યારેક બોલતો હોઉં છું આંકડાથી, ખબર પડે કે આ કેટલા આંકડા છે. હું એકની વાંહે 51 મીંડા શૂન્ય બોલું છું. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અરવ, ખર્વ, નિખર્વ, પદ્મ, મહાપદ્મ, શંકુ, જલાધિ શંકુ, અંત્યા, મધ્યા, પરાર્ધ, મહાપરાર્ધ, ધૂન, મહાધૂન, સોહિની, મહાસોહિની, શંખ 10 શંખ, રતન 10 રતન, ખંડ 10 ખંડ, સુધર 10 સુધર, મન 10 મન, વજી 10 વજી, રોક 10 રોક, અસંખ્ય 10 અસંખ્ય, નીલ 10 નીલ, પરમ 10 પરમ, દેગા 10 દેગા, ખીર 10 ખીર, પરબ 10 પરબ ને બલમ 10 બલમ. એકની વાંહે 51 શૂન્ય આવે. આમાં આપણો શૂન્ય નીકળી જાય, આપણું કઈ હાલે જ નહીં. આ કાળ એવો છે. એટલે કે પરમગુરુને કીધું કે મારે પ્રાર્થના કેમ કરવી તમને, કે તમે અમને આમાંથી તારો, કાઢો. કેટલા જન્મની અંદર કેટલી નવી માનવી માનવી થાય, નવી માનવી માનવી કરી આ બધું થયા કરશે. નવા પિતાજી, નવી પત્ની, પતિ નવા, છોકરા નવા, આ બધું હાલ્યા જ કરવાનું છે હળહળવેલ. આમાંથી છૂટશે કોણ? એટલે પ્રાર્થના કરે છે અંશ. કઈ પ્રાર્થના કરે છે? શુદ્ધ ગુરુપદની પ્રાપ્તિને, તે વિશેની સમજ. 45મી ચોપાઈ છે, કંદ ચોથો છે, પંચમ સ્વસમ વેદની અંદર છે. ભૂલત સદેહ ગેહ નહીં પાવા, જાહી ઘર સે પ્રથમ હી અંશ આવા, સોહી ઘર પવન ચયે કો આપું, નિજ સદગુરુ સંગે કરહો મેલાપું. ભૂલત સદેહ ગેહ નહીં પાવા, જાહી ઘર સે પ્રથમ હી અંશ આવા, સોહી ઘર પવન ચયે કો આપું, નિજ સદગુરુ સંગે કરહો મેલાપું. ભૂલત સદે ગેહ નહીં પાવા. હું ભૂલી ગયો ક્યાંથી આવ્યો. ગેહ ગુહ્ય વસ્તુ. કઈ જગ્યાએથી આવ્યો? આપણે આપણા ઘરેથી આવ્યા હોય
અને આપણે ભૂલી જઈએ એને કોઈ નશાની અંદર, તો આપણા ઘરે ના પહોંચી શકીએ. આ તત્વોનો નશો ચડી ગયો છે આપણને. આ 84 તત્વો છે, ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એની પંચ માત્રા છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ 5 ની અંદરથી છે 5 ઇન્દ્રિયો બની છે, જ્ઞાનેન્દ્રિયો, કાન, ત્વચા, આંખ, જીભ અને નાક, અને 5 કર્મેન્દ્રિય બની છે, મુખ, હાથ, પગ, લિંગ અને ગુદા. આ 10 ઇન્દ્રિયોની અંદર હું ફસાઈ ગયો છું. આ પંચભૂત, આ તત્વનો મને નશો ચડી ગયો છે. આ તત્વની હારે રહેતા રહેતા મને હું કોણ છું એ ભૂલાઈ ગયું છે. શરીરની હારે રહેતા રહેતા શરીર રૂપ થઈ ગયો હું. શરીર રૂપ થઈને એટલા સમયથી ભટકું છું એની મને ખબર જ ન રહી. કોઈ યાદ નથી કરાવતું, અને જે યાદ કરાવવા વાળા છે એ આપણી જેવા. એ ભૂલેલો ને આપણે પાછો યાદ કરાવે. એ ભૂલવાનું કઈ નક્કી ન થાય એવું અઠે ગઠે બધું યાદ કરાવે. પાકા પાયે કઈ રોગનું નિદાન કરવા વાળો કોઈ ન મળે પરમ ગુરુ સિવાય. પાકા પાયે રોગનું નિદાન કરે અને નિદાન કર્યા પછી એની દવા આપે તો ભવ રોગ મટે. આ તો બધાથી મોટો રોગ. કેન્સર એ જ નાનું કહેવાય ને આગળ, એમાં મરી જાવ એટલે એ પડ્યો રહે અહીંયા, પછી બીજો જન્મ થાય. આ ભવરોગ તો એવો ભટકાવે કે વાત પૂછોમાં. ભૂલત સદે ગેહ નહીં પાવા. હું કયા ઘરથી આવ્યો છું કે હું ભૂલી ગયો છું. અહીંયા આવીને આપણે ઘરે ન પહોંચી કે તો આપણે હાલત શું થાય? કૂતરા ઉપર પડી, ખાડામાં પડી, કાદવ કીચડ હોય એમાં પડી, વાડ હોય કાંટાની એમાંય પડી. આપણે ભૂલી જઈએ ને તો પડ્યા કરીએ. એમાં 84 લાખ યોની છે ને એની અંદર ભટક્યા કરીએ છીએ. આમાંથી કોણ કાઢે? કોણ આપણો છે તો કાઢે? આપણો કોણ છે? જો અખતરો કરી જુઓ. કોઈના કેટલાય ગમે એટલા આપણે પ્રિય હોય એવા માતા પિતા હોય, ભાઈ બહેન હોય, અવસાન થાય તો કેટલો સમય ઘરે રાખે? કેટલો સમય રાખે? કેમ? આપણા કોણ છે આમાં? જે છે એની ખબર નથી. એની અંદર કોણ એને ચલાવે છે અને મારી અંદર મને કોણ ચલાવે? ઘાટને ઓળખીએ. આ માં છે, આ બાપ છે, આ ભાઈ છે, આ બેન છે, આ દીકરી છે, આ પત્ની છે, આ પતિ છે, આ કાકા છે, આ મામા છે. ઘાટને ચલાવનારાને એકેને નથી ઓળખતા. આમાંથી કોઈ નથી જાણતું ઘાટને ચલાવે છે એ કોણ. અને અસ્મિ, અહંકાર, બુદ્ધિ એવી રીતે આવૃત થઈ ગયા છે કે આપને ખબર પડવા દેતા નથી. આવી ભૂલ થઈ છે મારી. ભૂલત સદે ગેહ નહીં પાવા. કેટલું ઊંડું ઘર છે તારું, ગજબનું ઊંડું, કે ત્યાં સુધી તું જ્યાંથી આવ્યો છો ત્યાં સુધી જાહી ઘર છે પ્રથમ ઈ હંસાયા. તું ક્યાંથી આવ્યો? કયા ઘરેથી આવ્યો? આ જે શરીર છે ઈ તું છો? જે સપનાની અંદર જાય છે અને સપનું જોવે છે ઈ તું છો? એવા પ્રશ્ન કર્યા. કારણ શરીર તું છો, મહાકારણ તું છો, પરમ કારણ તું છો. તું છો હું? આ આંખથી તું જોવે છે તો તારી આ આંખ તો અહીંયા પડી હોય, તું સપનામાં જો તો એ બીજી આંખ છે. એ આંખ કાઢી ક્યાંથી? તને આપી કોની? એ પગ કોની આપ્યા જેનાથી તું હાલે? અહીંયા પગ તો અહીંયા હૂતો છો, સપનું આવ્યું તને, એ તો અહીંયા પડ્યા છે. ત્યાં વળી કંઈક બીજું ખાતો, ત્યાં મુખ કોને આપ્યું તને? અને એને કદાચ આંખ્યું હોય, એને મોતિયા આવતા છે તે કયા ડોક્ટર આગળ જતા છે? સપનાના શરીર વાળા. કારે વિચાર કર્યો છે? આ મને કોને આપ્યું? આ શરીર કોને આપ્યું? આ હૃદય કોને આપ્યું? હું એક ટીપું લોહી બનાવી આપું છું? આ મશીન એવું એક અંકુરમાંથી એની બનાવ્યું 9 મહિનાની અંદર. કોઈને ન ખબર પડી કે એટલા બધા મારા અવતારો માના ઉદરમાં થઈ જાય. પહેલા મહિને માછલી જેવા હોઈએ આપણે માના ઉદરમાં, એટલે મચ્છ અવતાર થાય. બીજા મહિને પેટ અને પીઠ બહાર કાઢીએ એટલે કાચવાનો અવતાર, કચ્છ અવતાર થાય. ત્રીજા મહિને મોઢું બહાર કાઢીએ, થોડુંક મુખ બહાર આવે એટલે વરાહ અવતાર થાય. ચોથા મહિને અડધા મનુષ્ય ને અડધા પશુ જેવા હોઈએ આપણે માના ઉદરમાં, એટલે નૃસિંહ અવતાર થાય. 5મા મહિને નાનું એવું બાળક થઈ જાય, વામન અવતાર થાય. મનુષ્ય થયા એટલે સંઘર્ષ વધી જાય, અને સંઘર્ષ કરતા કરતા છે સંઘર્ષનો સમય આવે એટલે 6થા મહિને આપણે પરશુરામ થાય. 7મા મહિને છે એ શરીર વધવા મળે. જે જગ્યાએ અંડકોષની દિવાલને અડી જાય એ દિવાલને અડે એટલે ત્યાં કાળું પડી જાય, દાજી જાય. જેમ આપણે રોટલી, ભાખરી, રોટલો દાજી જાય એમ દાજી જાય એટલે કે લાખું થઈ ગયું અને ભાગશાળી છે, એ બચી ગયો એમ કહીએ આપણે ભાગશાળી છે.
એટલે એવી રીતે 7મા મહિને મર્યાદામાં રહેવું પડે. એને વધારે શરીર મોટું થાય એટલે મર્યાદા પુરુષોત્તમ રામ થાય. 8મા મહિને એની અંદર એવું થાય કે આમાંથી નીકળવું કેમ, એટલે અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિ કરે. 8મા મહિને છે કૃષ્ણ અવતાર થાય. 9મા મહિને થાકી જાય સંઘર્ષ કરીને, મર્યાદામાં રહીને યુક્તિ પ્રયુક્તિ કરીને આખો દી માણસ થાકીને સાંજે નિરાતે બેહે કે હવે થાક્યા, જવા દો, મૂકો પડતું બધું. તો સાંજે છે એ બુદ્ધ અવતાર થાય 9મા મહિને, અને 10 થી બેહી જાય શાંતિથી કે હવે મારાથી કઈ હાલતું નથી, હું તો કઈ કરી શકું એમ નથી. માના ઉદરમાં આપણે કઈ કરીએ કેમ નહોતા, અત્યારે કઈ કરી શકતા નથી. હો, આ નખે આપણે રોકીએ ને એને ખબર નથી આપણે ક્યાંથી નખ છે એ જીવતો છે ને ક્યાંથી મરેલો છે. એનો વિભાગ, એનો સરહદ કોણ બહાર પાડે છે? આ સરહદ ભારતની પાકિસ્તાનની કહેવાય એમ આ નખની, આ જીવતો છે ને આ મરેલો છે એની સરહદ કોણ નક્કી કરે છે? આ જયારે જોઈ ત્યારે ખબર પડે કે આટલી બધી આ ગૂઢ વસ્તુ, આ દિવ્ય શરીર મનુષ્યનું આપણે આપ્યું છે, પણ આ તરવા માટે આપ્યું છે, અને આપણે દર વખતે મરવા માટે વાપરીએ છીએ. આપ્યું તરવા માટે અને વાપરી મરવા માટે. આ રીતે જે શરીર આપને આપવામાં આવ્યું છે એની અંદર હું ભર્યું છે કે, એટલે 9મો મહિનો થયો એટલે બુદ્ધ થઈ ગયો, 10મા મહિને જન્મ થયો, 10મો મહિનો આવતા બેસતા એટલે કલંક નીકળી ગયો એટલે કલ્કી અવતાર થયો. આ 10 અવતાર તો દરેક મનુષ્યને થયા છે, પણ તારું તું કોણ છો? આ કઈ વિજ્ઞાનની વાત કરું છું, મેં બનાવેલો નથી. આ તમે જયારે ઋષિ મુનિએ ગોત્યું છે ત્યારે તેને સાધન નહોતા, તો અત્યારે સોનોગ્રાફીના સાધનો છે એમાં આ બતાવવામાં જ આવે છે. આમાં દરેક એક નાના એવા બેક્ટેરિયામાંથી મનુષ્ય થઈ ગયા. હું આમાં અભિમાન કરવું? આપણે એક બેક્ટેરિયા હશું પિતાજીનું, એમાંથી આપણે બધા બને. અને ક્યાં સુધી રહેવાના? ઘરેથી છોકરા છે ને ચાર જણા આવી અને સ્મશાને બાળી ન દે ત્યાં સુધી. આમાં બહુ લાંબુ કઈ છે નહીં. તો અહીંયા કહે છે કે તું ભૂલી ગયો ને, યાદ કર. તું પેલા તને ભૂલી ગયો, તું કયા ઘરેથી આવ્યો એ ભૂલી ગયો. તારા કરતા કોણ છે એ મને બતાવી. શરીરના કરતા તો માતા પિતા છે જ, આ બીજના કરતા તો છે નિરંજન આદ્ય શક્તિ છે જ, પણ આ અંકુરના કરતા કોણ છે? અંકુર કોણ બનાવે છે તારી અંદર? કોને એવું છું કે આ શુક્રાણુ બનાવીને અંકુર વગર કાંઈ ઉગ્યું હોય દેખાડો કે, એટલે પરમ ગુરુ ભાલ તિલક લઈ આવ્યા. અંકુર વગર કાંઈ ઉત્પત્તિ થતી નથી. અંકુર તમે આ અંકુર પડે ત્યાર પછી એની અંદરથી બધું ઉત્પન્ન થાય છે. આવું અંકુર બનાવ્યું કોની, અને એમાં મને કોને મૂક્યો કે અંકુર વિશે હું પધાર્યો અને શરીર આવું બનાવ્યું? અહીંયા વિષય હાલે છે, સોહી ઘર પાવન चाहिए કોઈ આપો. આવું ઘર તમારે પ્રાપ્ત કરવું છે તો હું આપું. કે પરમ ગુરુ કે છે નિજ સદગુરુ સંગે કરહો મિલાપું. કોને? નિજ સદગુરુ સંગ. મૂર્તિની અંદર તો બહુ મહિના, પણ મૂર્તિ સુધી લઈ જવા વાળો અંદર ન બેઠો હોય તો કોણ જાય? મંદિરમાં તો બહુ મહિના, પણ આ મંદિરની અંદર ન બેઠો હોય તો આને 4 જણા ઉચકીને સ્મશાને લઈ જાય, બાળી દે સાહેબ. આમાં બેઠો એને જાણવું નહીં અને બાકીને માનવું. આ તો કેવી વાતો છે? હાવ સત્ય દેખાય કે તમે પોતાને જે જીવતો રાખે છે એ તમારી અંદર 24 કલાક રહેશે, શ્વાસ લેવડાવે છે, લોહી બનાવે છે, પરસેવો બહાર કઢાવે છે, મળમૂત્ર બહાર કઢાવે છે, વાળ બહાર કઢાવે છે, નખ બહાર કઢાવે, કચરો સાફ કરે છે, જે જરૂર હોય એ પચાવીને લોહી બનાવે, માંસ બનાવે, હાડકા બનાવે, મજ્જા બનાવે. તમારા જીવનની અંદર જે જરૂર હોય, આંખમાંથી જ્યોતિ કાઢે, કાનમાંથી સાંભળવાની શક્તિ મૂકે, મુખની અંદરથી વાણી બોલાવે. આ બધું કરનારો તમારે હારે 24 કલાક રહેશે. એની તો તમે ઓળખાણ કરી નહીં. એટલે આપને હું ટેવ કેવી પડી ગઈ ખબર? પથ્થરની જડતા જ આવી ગઈ છે, તો જડને જડ જ માને. આપણે નમક હરામ છીએ, આપણે આપણી પોતાની જાતના નમક હરામ થયા છીએ આપણે, કે આપણી પોતાની જાતને નથી જાણી અને બીજાને જાણવાની કોશિશ કરી. સ્વાનુભવ કરવો જોઈએ, સ્વાનુભવ. આ કેવો કરી છે આપણે? પ્રભાવ છે. પ્રભાવ એટલે કેવો? બીજાનો ભાવ આપણી અંદર આવે, પ્રભાવ કહેવાય એને. નિજ ભાવ નહીં. નિજ ભાવ તો તારો છે. તને હુર આવે ત્યારે બધું લઈ લે, તને જગાડે ત્યારે બધું આપી દે. તારે અરે કોણ રહે 24 કલાક? એને તો તું જાણ, તારા સ્વરૂપને તો જાણ.
આખા ગામને જાણી લઈશ કોના કયા વડાપ્રધાન કોના છે ને કયા રાષ્ટ્ર પ્રમુખ કોના છે ને કોણ અત્યારે આજ મરી ગયું છે એ હોતી જાણી લઈશ. ઈરાકે હું કર્યું ને અમેરિકાએ હું કર્યું એ બધી તને ખબર પડશે, પણ તારી નથી ખબર પડતી. વાહ વાહ. હા. એટલા જન્મોથી રખડી ભટકી છતાંય તે જડમાં જ જવું. વાહ વાહ. જડ પૂજે જાકી જડ ભક્તિ, જળદ્રષ્ટિ. નો ચેતન એને નો કહી દે પૂજે કોઈ દિવસ. આવી જડતા તું કેવી રીતે છોડીશ? પરમ ગુરુ લઈને આવ્યા. અહીંયા બધા લોકો મૂર્તિની પૂજા કરતા હતા અને કેટલાય પ્રકારના છે યજ્ઞો કરતા હતા, કર્મકાંડ કરતા હતા, અને પરમ ગુરુ લઈને આવ્યા કે ઓહો આમાં કોઈ જ્ઞાની જ નથી. પોતાની જાતની અંદર જે છુપાયેલો છે, જેને મંદિરે લઈ જાય છે, જેને સોમનાથ લઈ જાય છે, જેને સારસા લઈ જાય છે, એ અંદર છુપાયેલો છે એને કોઈ બહાર ન કાઢી ગયું. બધું બહાર કાઢ્યું, નખ બહાર કાઢ્યા, છોકરાઓ બહાર કાઢ્યા, પોતાને કોઈ જાણી ન શક્યું. આપણા શરીરમાંથી છોકરાઓ બહાર કાઢ્યા, આપણે સંતાનો બહાર કાઢ્યા છે, મને બહાર નથી કાઢી શક્યો. એ તો કાળ કાઢે છે. એ પહેલા હોશિયાર થઈ જાવ તો મારું કામ થાય. પરમ ગુરુના શરણમાં જાવ તો. અડધી રાતે તમને વાત કરું છું. આ બધી તમે આ જાગી નહીં તો રાત જ છે. બધી જાગી તો દિવસ છે, અને એ દિવસ આ સૂર્ય અને આ ચંદ્રના આધાર વાળો નહીં. તું જાગે ને તું તારો દિવસ ઉગાડે તો દિવસ, બાકી રાત જ છે, ઘોર અંધકારી રાત. આની અંદરથી કાઢશે કોણ? ક્યાં ક્યાં જીવ પોરવી દીધો, કેટલી કેટલી વસ્તુઓ જોઈ છે મેં, કે જે જીવ તમારો જાય ને જ્યાં તમે લાગેલો હોય ને એની આજુબાજુ ફર્યા કરે. આ જીવ બધા એમ જાય છે, અને પછી પાછો સમય આવે, પાછો એમાં ને એમાં જે કર્મના આધારે તને કોણ કર્મ નડે છે? પરમ ગુરુના શરણમાં તો જા. આ જડતા નડે છે તને. રોજ રોજ જડ થતા 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 આ સુધી એક સમય એવો હતો કે બધું જાણતો હતો તું. અંશ તારા કરતા કોણ છે, તું કોણ છો, તું જાણતો હતો એક સમય. આજ તને એવા હું પડળ ચડી ગયા, એવા હું આવરણ થઈ ગયા કે તારે છે એ પરની પૂજા કરવી પડે છે સોને મૂકી. આ તો સ્વસંવેદ છે, તારો પોતાનો વેદ. આ પ્રભાવ નથી બીજાનો. પ્રભાવ હોય ને એમાં પરતંત્રતા હોય. નિજ ભાવ એટલે સ્વભાવ. એ સ્વમાં સ્વતંત્રતા હોય. તે બધી જગ્યાએ પ્રભાવની અંદર પરતંત્રતા જ ગોતી. તે તારો સ્વભાવને જાગૃત જ ન કર્યો. અને જ્યાં સુધી સ્વભાવને જાગૃત ન કરે ત્યાં સુધી તું કોણ છે એની તને ખબર જ ન પડે. રાજા થા, રામ થા, કૃષ્ણ થા, મોટો ઇન્દ્ર થા, ચંદ્ર થા, દેવતાઓ થા, પણ જ્યાં સુધી તને ખબર ન પડે હું કોણ છું ત્યાં સુધી બધો પ્રભાવ છે. એ બધા તત્વો છે. તત્વની અંદરથી તને કોણ બહાર કાઢે? આ શરીરની અંદરથી તને કોણ બહાર કાઢે? એને કહે છે નિજ સદગુરુ સંગે કરહો મેલાપુ. તો જો બહારના સદગુરુની વાત જ નથી કરી ક્યાંય. શબ્દ વાપરજો, એક એક શબ્દ પરમ ગુરુનો છે, અને વ્યાકરણ સાથે જોજો. 9 વ્યાકરણ આચાર્યો થઈ, 8 વ્યાકરણ આચાર્યો થઈ ગયા. પરમ ગુરુ લખે છે પાણીની, પીસલી, શાક્તાયન, કાત્યાયન, જૈનેન્દ્ર, આ બધાય, અને 9 વ્યાકરણ ગ્રંથ લખ્યા. એક વાણીની અંદરથી આકૃતિ કેમ બને છે, વાયુ, આ જે મારા શરીરની અંદરથી જે પ્રાણ આવે છે, જે હવા આવે છે, એ આકાર કેમ લે છે, એના અક્ષરો કાઢ્યા. આ શરીરની અંદરથી 52 અક્ષરો નીકળે છે. કંઠની અંદર 16 પાંખડીનું કમળ છે, હૃદયમાં 12 પાંખડીનું કમળ છે, નાભીની અંદર 10 પાંખડીનું કમળ છે, લિંગ સ્થાને 6 પાંખડીનું કમળ છે, અને ગુદા સ્થાને 4 પાંખડીનું કમળ છે. મૂલાધાર, સ્વાદિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધિ, આજ્ઞા અને બ્રહ્મરંધ, એની અંદરથી 52 અક્ષર નીકળે છે. એના આકાર થાય છે, એનું વ્યાકૃતિ થાય છે. કંઠે આવતા, મુખમાં આવતા, ઓઠ્ય, દંત્ય, તાલવે, મૂર્ધન્ય, એના પ્રકારો પડે છે. એ તને ખબર છે આ અક્ષરો કેવી રીતે ઉત્પન્ન થાય છે? કોણ કરે છે 24 કલાક તારી અંદર બેઠા બેઠા? એની અંદર ભાવ કેમ ભળે છે? એની ભાષા કેમ થાય છે? કંઠની અંદર 16 અક્ષર ઉત્પન્ન થાય છે. એ બધા સ્વર ઉત્પન્ન થાય છે. અ, આ, ઈ, ઉ, ઋ, લુ, લુ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ. કંઠની અંદર છે આ 16 ઉત્પન્ન થાય. પછી હૃદયની અંદર 12 ઉત્પન્ન થાય. ક, ખ, ગ, ઘ, અંગ, છ, જ, જ, ઈ, ટ ને ઠ. નાભીમાં 10 ઉત્પન્ન થાય.
ડ ઢ ણ ત થ દ ધ ન પ ને ફ. લિંગ સ્થાને છ ઉત્પન્ન થાય, બ ભ મ ય ર લ. ઉદા સ્થાને 4 ઉત્પન્ન થાય, વ શ શકરનો શ સફાડિયો શ સસલાનો શ આજ્ઞા ચક્ર 2 હમ અને ક્ષમ, એક લેવાતો શ્વાસ ને એક છોડાતો શ્વાસ, આવા 52 અક્ષર ઉત્પન્ન થાય. તને ખબર છે આ તંત્ર કેવી રીતે આપ્યું છે? તનનું યંત્ર તું જાણે છો? તારી હારે કોણ રહે છે? એટલે કે છે કે તને નિજ સદગુરુનો જો તને ન સંગ મળે તો આ વસ્તુ તને મળે નહીં. આ દુનિયામાં ગમે એ તું પ્રાપ્ત કરને, તારી જેવું કોઈ નથી. તને ચલાવનારો તારી હારે રહે ને એનો તું નમક હરામ, અને બીજા બધાને માને. આ પહેલી વાત છે. અને સત્ય વાત છે. 24 કલાક તારી તું હુઈ જા ને શ્વાસી લેશ લે, તું હુઈ જા ને તારું પચાવે છે, ખાધા પછી હુઈ ગયો, લોહી ઈ બનાવે છે. આમાં આપણું શું છે? જડતાની અંદર નહીં જવાય. કોઈ દી ચેતનતા ચીનાય નહીં જ્યાં સુધી જડતાને માન નહીં ત્યાં સુધી. આ વાત સમજી લીજો. અહીંયા કહે છે પરમ ગુરુ કેટલી ચોપાઈઓ લખી એની, કે હું જયારે પૃથ્વી ઉપર આવ્યો, જંબુદ્વીપની અંદર આવ્યો, સારસા નગરની અંદર આવ્યો, ત્યારે મેં જોયું કે આ બધા છે એ કર્મકાંડી છે. કે કોઈને જ્ઞાનની ખબર નથી, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારા હાચા કરતા કોણ છે. આવી બધી પછી બીજા બધા દેવોની આગળ કરગરે છે ને ભીખ માગે છે. કે પોતે રાજાનો પુત્ર, કૈવલ કર્તાનો સંતાન, તું ભૂલી કેમ ગયો? અહીંયા વાત કરે છે ભૂલત સદે ગેહ નહીં પાવાય. તું આ ભૂલી ગયો કે તારું મૂળ ઘર તે પ્રાપ્ત ન કર્યું, તારા નિજ સદગુરુને તે જગાડ્યા નહીં. કોણ જગાડીએ? કે પછી એની બીજી ચોપાઈમાં કહે છે એવો કોણ છે કે જેની અંદર અહંકાર ન હોય, જેની અંદર છળ કપટ ન હોય, એવો કોણ છે? કે એટલે બીજી ચોપાઈ કહે છે એ જાણી શકે. એનું અહીંયા ગુણ લખ્યો છે, સરલ મુમુક્ષુ હોય શુદ્ધ ચેતન, કરહી અર્પણ ચરણે તન મન. અહો કરતા કહીએ દોહુ કર જોડી, આયુ શરણ સ્વામી જુઓ મમોરી. કોણ છે એવો? સરળ છે, મુમુક્ષુ છે, શુદ્ધ ચેતન છે, જેનું હૃદય ગળી ગયું છે, માખણ જેવું છે, જે એકદમ ભક્તિ પોતાના પ્રત્યે કરે છે. સરળ મુમુક્ષુ હોય શુદ્ધ ચેતન. સરળ છે, મુમુક્ષુ છે, એને જાણવું છે, એની ઈચ્છા છે સાચો હું કોણ છું, મારા હાચા કરતા કોણ છે, એવો સરળ થઈ જાય છે. અસ્મી નથી લાગવા દેતો. કેટલા અસ્મી લાગે? આ દેહોસ્મી, જીવોસ્મી, શિવોસ્મી, આત્મોસ્મી, જ્ઞાનોસ્મી ને બ્રહ્મોસ્મી. આ અસ્મી થી તું પકડાઈ ગયેલો છો. 6 અસ્મી તને કેમ છોડે? એક શરીર બાદ થાય ત્યાં બીજું શરીર હોય. આ મનુષ્ય શરીરનું આયુષ્ય 120 વર્ષ કલયુગમાં છે. એને 9 ગ્રહોના આધારે છે, એના વર્ષોના આધારે. એ દ્વાપરમાં છે એ 1200 વર્ષનું થાય છે, ત્રેતામાં 12000 વર્ષનું થાય છે, અને સતયુગની અંદર 1,20,000 વર્ષનું આયુષ્ય હોય છે. કે એમાં તું છે એ તારા આ આયુષ્યની અંદર એક આયુષ્યમાં, આ સ્થૂળ દેહના કલયુગના આયુષ્યમાં એના કરતા સૂક્ષ્મ દેહનું આયુષ્ય 1000 ગણું મોટું છે. એમાં તું જા, પછી ન્યા ભટકે. એને તું છોડે અને પછી કારણ દેહનું આયુષ્ય એના કરતા 1000 ગણું છે, મહાકારણનું એના કરતા 1000 ગણું, પરમ કારણનું એના કરતા. આટલા સમય સુધી તારે ભટકવું પડે. તું જો ન સમજે તો આ તને પછી નથી મળવાનું. પૈસા મળશે, ડિગ્રી મળશે, તું રાજાય થાયસ, હોદ્દોય મળશે. મનુષ્ય શરીર તને મળે ને ત્યાં સુધીમાં તું કોણ છો એ ન જાણી લે તો વ્યર્થ થઈ ગયું, રાખ થઈ જવાનું. અહીંયા વાત કરે છે કોને મળે? આવા સરળ મુમુક્ષુ હોય શુદ્ધ ચેતન. સરળ થાય, મુમુક્ષુ થાય, અને પછી શરણે તનમન અર્પણ કરી દે. મારું કાંઈ નથી, ન કરે ક્યાં છે આપણું? વિચાર તો કરો. સપનાની અંદર છે, હા વાંચું કહું છું, સપનાની અંદર આપણે બધા હુતા હોય ને આપણે છે કોઈ સારી જગ્યાએ ગયા, ધારો કે કાશ્મીરમાં ગયા હોય, ત્યાં સફરજન તોડી નાખી ટોકરી ભરી છોકરા હાટું લઈ જવા છે. મસ્ત મજાના લાલ ઘૂમ છે, મીઠા છે, સરસ મજાના. એટલે એ કાશ્મીરમાંથી તમે જ્યાં લઈને આવો ને એમાં ટોકરીમાં તમને ઠેબુ લાગે અને ટોકરી હેઠે પડીને અહીંયા તમે જાગો, નો સફરજન હોય, નો કાશ્મીર હોય, કાંઈ ન હોય. એમ આ એક ઠેબુ વાગશે અને આ શરીર છોડશું, આમાંથી વાળ ન લઈ જાય. કોઈને પરમિશન નહીં વાળ લઈ જવાની. એક વાળ પાપડ નો લઈ જાવ હોય ને
તો કોઈને પરમિશન નથી, સમજી લેજો. હું અભિમાન કરશું? એ તો ક્યાંક સપનું આવ્યું છે ને એના અહીંયા છીએ આપણે. એ ત્યાં જાગી જાય ને તો અહીંયા કાંઈ નથી. એમ કે આપણે સપનામાં હતા ને ત્યારે એવું સમજતા હતા કે કાશ્મીરમાં જ હું છું. મારે આ શરીરને ભૂલી ગયા હોય આપણે, જે આપણે હુતા હોય ને એને ભૂલી ગયા હોય ટોટલ. ઓલા સપનાના શરીરને સાચું માની ત્યાં એરવું આવે તો એનું આપણે ભાગવા મળીએ. આગ લાગી હોય તો બીક લાગે, પાણીમાં કોઈ ધક્કો મારે છે, કોઈ છે પહાડની ઉપર ચડી ગયા ધક્કો મારે તો ડર લાગવા મળે છે. ત્યારે આ શરીર તો ભૂલી ગયા છે. એમ કોઈ જગ્યાએ આપણે હુતા છે ને એના સપના છે. આમાંથી કાંઈ નથી લઈ જતા અને ત્યાંથી સપનું આવ્યું તો એમાંથી કાંઈ નથી લઈ શકતા. એટલે કીધું તું સરળ થા, તને હું રસ્તો બતાવું. સરળ મુમુક્ષુ શુદ્ધ હોય શુદ્ધ ચેતન કરહી અર્પણ ચરણે તનમન. અને પાછું તનમન પોતાનું જે કાંઈ છે પ્રાણ સહિત બધું અર્પણ કરવાનું. ન કરે પ્રાણ ખવાઈ જાય છે, કાળ લઈ જ જાય છે. અહો કરતા કહીએ દોહુ કર જોડી, બે હાથ જોડીને પ્રાર્થના કરે. તો કોઈ બે હાથ એ નહીં કે આ ઈડા ને પિંગળા જે સુષુમણા થઈ ને એને હાથ જોડવાના કીધા, કે એને નહીં કે આ ઓહંગ અને સોહંગ એ જે અહીંયા ભેગા થાય છે. 12 આંગળનો પ્રણવ સોહંગ અને 52 આંગળનો પ્રણવ એ ઓહંગ, એ જે જગ્યાએ ભેગા થાય છે એ બે ચરણ જોડવાનું કીધું. જમણી આંખ અને ડાબી આંખ એની જે દ્રષ્ટિ જ્યાંથી ઉત્પન્ન થાય છે એ ચરણ છે. કે આ આંખમાં અને આંખમાં દ્રષ્ટિ આવી ક્યાંથી? એનું કોઈ હોય ચશ્માની અંદર, ચશ્મામાંથી આપણે જોઈએ છીએ. એમ આ એક સાધન જ છે આંખ. આપણી આંખ હજી ખુલ્લી જ નથી. આ સાધનની આંખથી જોતા શીખ્યા છે, સાધનના કાનથી સાંભળતા શીખ્યા છે. આપણે કોણ છીએ એની આંખ જ નથી ખુલ્લી, એટલે જ નથી જોઈએ કે આપણે કોણ છીએ. આપણે સાંભળી નહીં કે આખી દુનિયાને સાંભળીએ. આપણે જોઈ ન શકીએ, આખી દુનિયાને જોઈ. કે આ આંખો, આ સાધન એ તો સ્થૂળ વસ્તુ છે, એનાથી કઈ આપણું સ્વરૂપ ન દેખાય. આ ઇન્દ્રિયોથી અનુભવ પર છે. આ ઇન્દ્રિયોને બાદ કર્યા પછી આવે અંતસ્કરણ, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત. એનાથી પણ ન દેખાય. પછી આવે ગુણ 3, સત્વ, રજ અને તમો. એનાથી ન દેખાય. પછી આદ્ય શક્તિ ને નિરંજન આવે, એનાથી ન દેખાય. તું જાગે તો તને તારું સ્વરૂપ દેખાય. તારી આંખ તો ખુલ્લી નથી. કૂતરા કેમ બચ્ચા કૂતરાના ગલુડિયા હોય ને એની આંખો નહીં ખુલે, એમ હજી આપણે ગલુડિયા જ છીએ. આ શરીરની આંખ ખુલ્લી, આપણી ક્યાં ખુલી છે? તો સાચું જોઈ એકવા જોઈએ ને. સાચું સમજાતું નથી, સાચું જોઈ નથી એકતા. પરમ ગુરુ કહે છે આ બળતરા થઈને પરમ ગુરુ ને કેવલ નામ થી આવ્યા કે મારા અંશો આવા હલવાઈ ગયા છે, હાલે અને થોડાક ને લેતો આવું. હું કાઠિયાવાડી ભાષા તમને આમ તો સમજાતી છે, વાંધો નહીં આવતો હોય, પણ આ હું તમને હકીકત વાત કરું છું. આમાં બતાવો તમારે કોણ સંબંધી છે, કેટલો સમય હારવાર આવે, ક્યાં ઊંધી છે. હા સાચું કીજો, હૃદય ઉપર હાથ રાખી તો કઈક તો સમજવું પડશે ને. આ બધો વ્યવહાર કરવાનો કે ઘર છોડીને ભાગીને જ જવાનું. એ તો આ સાધુ સંતોના આશીર્વાદ લઈને આપણે તો ઘરમાં રહેવાનું છે, પણ ત્યાં સુધીમાં જાણી લેવાનું છે. આ બધાના આશીર્વાદ હોય આપણે આજે, અને એ આશીર્વાદ કામ કરી જાય. સુખાનંદજીના આશીર્વાદ છે, રઘુરામજી મહારાજના આશીર્વાદ છે. પરમ ગુરુ ને રઘુરામજી મહારાજ બે ચર્ચા કરે છે. ત્યાં ઉમરામાં આવ્યા ને ત્યારે રઘુરામજી મહારાજે પંચમુદ્રિકા સિદ્ધ કરી. ઉચરી, ચાચરી, ખેચરી, અગોચરી, ઉન્મુની, અને જે બનાવવું એ બ્રહ્માંડ બનાવી શકે એટલી તાકાત. પરમ ગુરુ કહે છે કે ભાઈ જો આ વસ્તુ તને નડશે, આ તને તારા સ્વરૂપ સુધી પોગવા નહીં દે. અને રઘુરામજી મહારાજે એને છે ને જેમ સર્પ કાચળી ઉતારી નાખે ને એમ હળવેક થી મૂકી દીધી પરમ ગુરુના ચરણમાં કે આ મારે જોતી નથી. ઈ ઉમરા જે બ્રહ્મા, વિષ્ણુ, શંકર, આદિ શક્તિ, નિરંજન, ઇન્દ્ર, ચંદ્ર બધા કરતા ઉપરનું સ્થાન ઈ નિર્માણ કરે, બ્રહ્માંડ બનાવીએ કે એમાં નિરંજન પુરુષ, આદ્ય શક્તિ, શંકર, વિષ્ણુ અને બ્રહ્મા અને એની સાથે બધા દેવતાઓ ઉત્પન્ન કરી શકે. એ મુદ્રિકાઓ બધી પાંચેય તત્વની ઈ પરમ ગુરુના કહેવાથી કે ભાઈ આ તને નડશે, આ કામની નથી, તારા હારવાર ન આવે. આના કારણે તારે રોકાઈ રહેવું પડે, તારા સ્વસ્વરૂપમાં તકલીફ કરે. 60 વર્ષનું તપ કર્યું હતું સાહેબ, એ આમ કરીને ઉતારીને મૂકી દીધું. આ જયારે સમજ હતી એ સમજની ન્યા પડી છે. રઘુરામજી મહારાજ ને પરમ ગુરુ વચ્ચે જે સમજણ હતી ને એ ઉમરામ પડી છે. એ સમજણ લેવાની છે. અને આપણે તો એ માંગણ થઈને આ છોકરાને સારું કરી દેજે, આ થોડુંક છે આને માંદો છે તે, અને છોકરો નથી થતો તો એને હું તમે કહો એટલા પતા હા ધરીશ, અને માપ એનું વજન થાય એટલા વર્ષ પછી એટલી હાકર ધરીશ. અરે હું લઈને જવાનું છે. અને પેલી ગાડી લઈ આવે
નવી કે એક્સિડન્ટ ન થાય ને છોકરાનું એટલે કે 500,000 રૂપિયા આપી દે સાધુ સંતોને ની હાર પહેરાવી દે એની હાટું જવાનું હોય ને ઉમરામાં હા મૂર્ખામી હું લેવા જાઉં છું જોવો તો ખરા એક કેસ હોય કોર્ટની અંદર ઈ લેવા રઘુરામજી મહારાજે છોડી દીધું ઈ જોવા જવાય એ લેવા ન જવાય કાંઈ એની છોડી હું દીધું ઈ જોઈને આપણે શીખાય આ શીખવાની વાત કરે છે કે હું તને બે હાથ જોડીને તારા શરણમાં આવ્યો છું હવે તું મારી સામું જો એમ પરમ ગુરુને જ્યારે કહે છે રઘુરામજી મહારાજને એમાંથી મુદ્રિકામાંથી વાત કરી નાખે છે આવા પુરુષ ક્યાંથી આવ્યા છે રઘુરામજી મહારાજ ખબર છે તમને તપલોકમાં હતા તપલોકમાં જ્યારે પરમ ગુરુ ગયા ને ત્યારે ત્યાં તપ કરતા હતા અરુણા ઉજાગ્રત એનું નામ હતું અને તપલોકના રાજા હતા જ્યાં જ્યાંથી પરમ ગુરુ અહીંયા આવ્યા જે લોકની અંદરથી ત્યાં જ્યાં સમજી શકે એવા હતા ને એ બધાને એમ કીધું કે તમે આવજો અમે તમને કેમ નિમંત્રણ દેવા આવ્યા કે ભાઈ તમે ઉમરામાં આવજો એમ એની નિમંત્રણ આપ્યું હું મૃત્યુ લોકમાં જાઉં ને ત્યારે તમને પંચભૂતનું શરીર મળશે અને હું સત્સંગ કરીશ એટલે તમે સાંભળી શકશો બાકી પંચભૂતનું શરીર ન હોય ત્યાં સુધી સ્થિરતા ન આવે મનુષ્ય લોકની અંદર આ વસ્તુ તમને સમજાશે એટલે તમે બધાય આવજો એમાં નિરંજન ધામમાંથી નરવેદ આવ્યા પછી શક્તિધામ ની અંદરથી કેટલી દેવીઓ આ બધા હેદબાન છે દાઈબાન આપણે અવલબાન એ બધા આવ્યા પછી સૂર્યમાંથી ચંદ્રમાંથી બધા જે સમજીએ કે નહીં આવ્યા અહીંયા વિષ્ણુ લોક ની અંદરથી જે રસોઈ બનાવતા હતા ને એ બધા આવ્યા ત્યાં રસોઈ બનાવવાના સાધુઓના નામ લખેલા છે અગાધ ગતિમાં કે આટલા બધા રસોઈઓ બનાવતા એ પાલન પોષણ કરવાનું કામ વિષ્ણુ લોકમાંથી આવ્યા ને એને આવડતું હતું એટલે એ નહીં કર્યું આવા બધાને લઈને આવ્યા એ મનુષ્ય લોકમાં કે હવે અહીંથી તમારી ઉદ્ધાર થશે એમ આપણે મનુષ્ય શરીર લીધું ને આપણે ઉદ્ધારની કોઈ ઈચ્છા જ ન કરી તો કામનું શું છે એમ કીધું તો કીધું કે પરમ ગુરુ કે છે હે રઘુરામ આ કુંડળ જે એને આપણે છે ને ત્યાં આગળ બધું પડ્યું છે રઘુરામજી મહારાજનો ચીપિયો પડ્યો છે એની માળા પડી છે એની ઘોડી પડી છે બગલ ઘોડી પછી છે એનું આસન છે ચર્મ પડ્યું છે એનું જે ચર્મ ઉપર બેસતા એ ચર્માસન અને એની સાથે કમંડળ પડ્યું છે ચાકડી પડી છે એ બધું મૂકીને ગયા એ જોઈ એકી પણ આ રિદ્ધિ આ એની પંચમુદ્રિકા મૂકી દીધી એ કોઈ જોઈ નથી એકતું આ તપ છોડી દીધું એની આ કાંઈ કામનું નથી પરમ ગુરુ મળે મારું સ્વરૂપ મળે હું ચેતન સ્વરૂપ મને જાણી જાવ એની સામે આ કાંઈ કામનું નથી એમ છોડી દીધું આપણે 100 રૂપિયા નો છોડી ગયો આપણે વિચાર કરી લીજો તમે અઘરામઘરો વિષય છે અને મન એવું ચોટી ગયું હોય ને કે એની હારે જ રેમા કરે રાતે કોઈ વસ્તુ પડી ગઈ હોય હોનાની હોય કોઈ આપણે તો એ પછી આપણે હક નથી લેવા દેતી એવું હું બંધાઈ જાય છે આપણે એની હારે કે આ તો આ શરીર હારે કેવા બંધાયા છે એમ કે છે 2 ચોપાઈ મેં એટલે વાંચી તમને કે જો આમાંથી તમારે નીકળવું હોય તો આ માર્ગે હાલવું નકર મજા કરો ને અહીંયા પૃથ્વી ઉપર આપણું શું કામ છે ત્યાં પરમ ગુરુ ભલે મજા કરતા અહીંયા મજા આવતી તો અહીંયા કરો કીડા થાવું ક્યારેક મકોડા થાવું ક્યારેક અળસિયા થાવું ક્યારેક ઓલા ગેંગા થાય ગુ ઉપર આટા મારતા ગોળ ગોળ ફેરવતા એમ ધન ભેગું કરીએ છીએ આ ધન કઈ કામ ન લાગે ધન તો તારો પ્રાણ છે તારી જાણ છે તારી સમજ છે આ જગતમાં ભમરા બનીને ભટકવું પતંગિયા બનીને ફરવું ચકલા બનીને છે ઈળું ખાવી આ બધું કરવું છે આપણે આ ક્યારેક તો આપણે જે કપડા લીધા હોય ને ક્યારેક તો પહેરી છે આપણે સમજાણું એમ એટલા 84 લાખ કપડા એની બનાવ્યા છે પરમ ગુરુએ એ બનાવ્યા છે તો આપણે ક્યારેક ને ક્યારેક પહેરવા જ પડે એ કરતા હોશિયાર ન થઈ જાય કે આનંદ પહેરવા આવે હવે આ છોડી દેવા છે તો આ મેં 2 ચોપાઈ વાંચી એનો અર્થ આ છે કે જો હકીકતમાં જવું હોય અને હારે જો તમને તીવ્રતા હોય રેહ હોય ભલે હળગી જાઓ ભલે મરી જાઓ ભલે મારા રાય જેવડા કટકા થઈ જાય પણ મારે પરમ ગુરુને પ્રાપ્ત કરવા છે ને હું કોણ છું એને પ્રાપ્ત કરવા બીજે ક્યાંય જીવ ન રાખો ક્યાંય ચોટાડી ન રાખવું ધન સંપત્તિ આ તે એમાં જીવ ન ચોટાડી રાખો વહીવટ કરવો ખાલી ટ્રસ્ટી કરે ને એમ આપણું નથી ટ્રસ્ટી હોય ને કોઈ કે ભાઈ તમે છે ટ્રસ્ટી છો હમણાં કીધું કે આ મંદિરના ટ્રસ્ટી છે આના એમ ટ્રસ્ટી બીજા આવી જાય આપણે ખાલી વહીવટ કરવો આપણું છે નહીં કાંઈ હું કહું તો એને તમારું નથી તમે રાખવું હોય તોય તમારું નથી તમારે રાખવું હોય તોય તમારું નથી એમ સમજી લીજો
તોય તમારે મૂકીને જવાનું છે. મેં કેટલાને જોયા છે, મારા કેટલાય મિત્રો છે, અરબોપતિ હતા બધા, અને વહી ગયા, હવે વાહે કાંઈ નથી. હું હીરાનો જ વેપારી છું, હું તમારી જેમ જ ધંધોનું બધું કરું છું, પણ હું તમને એ કહું છું, મને ખબર પડી કે અહીંયા પરમ ગુરુને આગળ બેઠો, રઘુરામજી મહારાજની સામે બેઠો, એમાં હું એકવાર જોઈ ગયો. એ બે જણા હું વાત કરતા હતા ને, મેં કીધું તમે બે હું વાત કરો છો? રઘુરામજી મહારાજ ને પરમ ગુરુને કીધું. એ કે આની આ મુદ્રિકા છોડાવું છું. મેં કીધું મુદ્રિકા શું કહેવાય? હવે એક આપણી વીંટી છોડતી નથી, મુદ્રિકાઓ છોડાવી એની. અને મેં કીધું તો આને છોડવાની શું કામ? ત્યારે મને શ્રદ્ધા આવી, વિશ્વાસ આવ્યો. 2004 ની વાત કરું છું. આ છે 22 વર્ષ થયા એને. ને રઘુરામજી મહારાજ બેઠા, મને ઈ દેખાય. કોને શું દેખાય? અર્જુન ને શું દેખાય ભાઈ? હા, એમ જે એટલું દેખાવું નહીં કે અર્જુન ને કઈ વિંદો. અર્જુન કે બધા હતા 105, 100 કૌરવ અને 5 પાંડવો, અને કીધું છેલ્લે આ પરીક્ષા છે તમારે, હાલો અહીંયા વૈયા હોય કે, અને ઉભા રાખી દીધા. ઓલા ઝાડવામાં શું દેખાય છે? તો ઓલા ખાવધરા હોય એમ કે મને કેરી દેખાય છે, ખાવધરાને કેરી દેખાય, અને કોકને વળી પાંદડા દેખાય. અર્જુનને દેખાણું પક્ષી નહીં, આંખ. એમ જ્યારે મંદિરમાં જાય ત્યારે એના મંદિરના મર્મને સમજવાનો હોય. આ શરીરમાં રહી તો ધર્મ અને મર્મ એ બેયને સમજવાના હોય. હું કામ આમાં રહું છું? હું તમને જે વાત કરું છું ને, બળતરા છે એ વાત કરું છું. દાંત કઢાવવા નથી કેતો, પણ આ બળતરા છે એ હસતા કહું છું તમને. આ બળતરા જો તમારી અંદર થાય ને તો આગ લાગશે. કોઈ તમને બધા જ હાજર છે. પરમ ગુરુ કે હું ગયો નથી, એ કાશીથી પાછા અહીંયા પ્રગટ થયા, અને પ્રગટ થઈને કીધું કે તમે જે સ્થૂળ દેહ મને જોવાની ટેવ છે ને તમારી આ ચર્મ દ્રષ્ટિથી, એટલે તમને જાવ એવું લાગે છે. મારું જે ચેતન ચિદ સ્વરૂપ છે ને એ તો તમારી હારે છે. કાય વગર કાર જ કરવું, જીનુની જ સાસ ઓરે, જેના હૃદયમાં સાચ છે એનું કાયા વગર કામ કરીશું. આ આપને વિશ્વાસ આપ્યો એની તો એ છે જ. મારો અનુભવ છે, અને કેટલાય સંતોનો અનુભવ છે. અને તમે માનશો તો તમને પણ પ્રત્યક્ષ છે. આ કોઈ બીજી વાત નથી. તમે પણ છો જ, આ શરીર હકાવો જ છો. જુઓ તો ખરા, તમારું કોઈ વજન નથી, અને અહીંયા 70-80 કિલોના વજનને લઈને તો ફરો છો આખો દિવસ. તમે નો તો 4 જણા આને ઉચકીને જાય સ્મશાન. તમે છો તો 70-80 કિલોના વજનને લઈને ફરો, તમારું કઈ વજન છે? તો આ સમજ તો છે ને તમારી. વજન ભલે તમારું નથી, પણ સમજ તમારી છે. વજન શરીરનું છે. વજન બધા દૂર કરી નાખો, એવું સાચું ભજન કરો. આજના દિવસે આ ભજન કેમ કરવાની એની થોડીક વાત કરી મેં. બાકી તો જે સમય આવશે ત્યારે આપણે વાત કરશું બધી. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ મહારાજ કી, પરમ સુખાનંદ મહારાજ કી જય, શ્રી અવિચરદાસજી મહારાજ કી જય, શ્રી હરિપ્રિયદાસજી મહારાજ કી જય. આજે બોડિયા ગામે જે પ્રચાર સભાનું આયોજન કરેલ એ 78માં નિર્વાણ દિન, પરમ સુખાનંદજી મહારાજશ્રીનો નિર્વાણ દિન જે ઉમરામાં ઉજવવા જઈ રહ્યા છે, ઉપલક્ષમાં બોડિયા ગામે માંગરોળ, માંડવી, વાલિયા, નેત્રંગ, ઉમરપાડા તાલુકા મંડળ દ્વારા એક પ્રચાર સભાનું આયોજન કરેલ. એટલે અમારે આ પ્રસંગને અનુલક્ષીને ઉપલક્ષમાં વિવિધ વિભાગોમાં અમે આ પ્રચાર સભાનું આયોજન કરેલ. એમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બોડિયા ગામે અમને જે અહીંયા પ્રચાર સભાનું આયોજન કરેલ એ બદલ હું તમારા દરેક તાલુકા મંડળનું હું અમારા ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને આ પ્રચાર સભામાં જે આપણા સંત શ્રી હરિપ્રિયદાસજી પધાર્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને વક્તા તરીકે જે મહેશભાઈ અમને જે સાથ સહકાર આપી રહેલા છે, હું મહેશભાઈનો અને મીતાબાનો પણ એ પ્રસંગે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે 78
નિર્વાણ દિન મહોત્સવ ઉમરા મુકામે જ્યારે અમે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ તો હું આ પ્રસંગ નિમિત્તે આપ સૌને ઉમરા ભગવાન કણાસાગર મંદિર પર ખાતે પધારવા માટે હું તમ સૌને નિમંત્રણ આપું છું. આનંદભાઈ અને નિલેશભાઈ જેમ કહ્યું કે અહીંથી ટેમ્પા ભરાઈને આવશે તો કંઈ વાંધો નહીં, તમે જેટલા પણ ટેમ્પા લાવશો અમે અમને સંભાળી લઈશું. અને બીજી એક વાત કરવાની કે આજે જ્યારે પરમહંસ સુખાનંદજી મહારાજે ઉમરા ભગવાન કણાસાગર મંદિર ટ્રસ્ટને પ્રકાશન ખાતું સોંપ્યું અને એમનું ઋણ ઉમરા મંદિર પર કેટલાય વર્ષોથી હતું અને એ ઋણ ચૂકવવાનો આજે અમારા માટે એક સમય આવી રહ્યો છે. 78 વર્ષ સુધી આ ઋણ ચૂકવવા માટે રાહ જોવી પડી, કેમ કે વર્ષોથી અહીં 20-25 વર્ષથી માંડવી માંગરોળ તાલુકામાં પરમહંસ સુખાનંદજી મહારાજનું નિર્વાણ દિન ઉજવવામાં આવે છે. અને નિર્વાણ દિન કેમ ઉજવવામાં આવે છે? એમ તો જન્મ જયંતિ ઉજવાતી હોય કે એમનો પ્રગટ દિવસ ઉજવાતો હોય, પરંતુ એમનો નિર્વાણ દિન એટલા માટે ઉજવવામાં આવે છે કે જે ભગવાન કણાસાગર હસ્તલિખિત અષ્ટાદશ ધર્મગ્રંથોનું ગુજરાતીમાં પ્રથમ અનુવાદ સટીક ભાષાંતર કરીને સંપ્રદાયને ચકવે કરવા માટે જેમણે પોતાના પ્રાણની આહુતિ શહીદી વહોરી દીધી, એટલા માટે આપણે એમના નિર્વાણ દિન નિમિત્તે જે ધામધૂમથી કાર્યક્રમો ઉજવાય છે એ કાર્યક્રમ આ વર્ષે અમે ઉમરા મુકામે ઉજવવા જઈ રહ્યા છે. તો હું ભગવાન કણાસાગર મંદિર ટ્રસ્ટ તરફથી માંડવી માંગરોળ ઉમરપાડા વાલિયા નેત્રંગ તાલુકા દરેક ભક્તજનોને હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું અને તમને અમારા મંદિરે પધારવા માટે આમંત્રણ આપું છું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. નરેશ સાગર મહારાજ, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી જય. પરમહંસ સુખાનંદજી મહારાજ કી જય. શ્રી અવિચરદાસજી મહારાજ કી જય. હરિપ્રિયદાસજી મહારાજ કી જય. Thank you.
मन करुणा सागर भगवान की नरवेश सागर महाराज की बलदेव सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परम सुखानंद जी महाराज की विष्णुदास जी महाराज की शांतिदास जी महाराज की चेतनदास जी महाराज की मुक्तदास जी महाराज की अविचरदास जी महाराज की हरिप्रियदास जी महाराज की ज्ञानदास जी महाराज की सर्वे संतन की सर्वदेवन की महान संप्रदाय की गुरुवादी शास्त्रापुरी की पंचम संवेद की माल तिलक की कायम पंथ की जगह स्थान की अपना माता पिता की अपना गुरुदेव की पवन सुध हनुमान की आज के आनंद की आनंद उत्सव की समाप्ति का जय